ચતુર્મૂર્તિથી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન એવું જાણું નથી. એ તો પછીનો વિષય છે, પણ પેલા આ ભોગ માટે નહીં, પરંતુ જ્ઞાનાર્થ છે એ વિષયનો આપણે વિચાર કરી લો. નિષ્કામ કર્મ જ બતાવી રહ્યું કે ભોગ માટે એટલે કે નિષ્કામ કર્મ, કોઈ સકામ કર્મ નથી કરતા. એમનું જે ધ્યાન કરે છે તે નિષ્કામતાથી કરે છે. એટલે કે જેમ એમની નિષ્કામતાથી એ ફળની પ્રાપ્તિ એ સ્વયં ભગવાન રૂપે છે, ચતુર્મૂર્તિ રૂપે જ છે. એને માટે એને નમસ્કાર તરીકેનું ધ્યાન જ કરવાનું છે. એ જ અર્થમાં સમજાય છે. પણ પરોક્ષ પ્રકારે પ્રત્યક્ષતાથી એ ખૂબ સમજ. આમાં તો આ લઈ લો વિષય. ટિપ્પણીકાર થોડો પ્રકાશ પાડી રહ્યા છે, તમે જોઈ લેજો. અહીંયા જે આજ્ઞા કરી કે યમી ભગવદ ગાયત્રી નારદોપાસ્યા, નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. આ ગાયત્રી અહીંયા કઈ છે, અને એ જે ગાયત્રી છે એની ઉપાસના નારદજીએ કરી છે. નારદોપાસ્યા. અત્ર ચતુર્મૂર્તિ નામ અવિધાનમ પ્રદ્યુમ્ન નિરુદ્ધ સંકર્ષણ વાસુદેવ. આ ચતુર્મૂર્તિ છે એનું અહીંયા ધ્યાન કર્યું છે. એનો અમે ધીમહી પદથી એનું ધ્યાન કર્યું છે. અર્થાત ચતુર્મૂર્તિમ માં પાઠભેદ પણ છે. ચતુર્મૂર્તિ એવો પણ પાઠ છે અને ચતુર્મૂર્તિમ પણ છે. જે પણ હોય, એટલે ચતુર્મૂર્તિ ને નું હું ધ્યાન કરું છું, અમે ધ્યાન કરીએ છીએ. એ ધીમહી પદનો અર્થ છે. આ ધ્યાનનું ફલ શું? તસ્ય ફલમ ચતુર્મૂર્તિ. એ ચતુર્મૂર્તિ જેનું ફલ છે. તદપી ન ભોગાર્થમ કિંતુ નમનાર્થમ. એટલે ચતુર્મૂર્તિ માં જે પ્રત્યેક મૂર્તિ છે એનું સતત કાર્ય છે. એટલે શત્રુ સંહાર છે, તે જ રીતે ભક્તિનું દાન છે, વંશ વિસ્તાર છે, મોક્ષદાન છે. આ તે મૂર્તિનું ફલ છે. તો તસ્ય ફલમ ચતુર્મૂર્તિ, એટલે ચતુર્મૂર્તિની પ્રાપ્તિ ધ્યાનાર્થ પ્રાપ્ત થાય તે એનું ફલ છે. તદપી ન ભોગાર્થમ, એટલે તત્ત મૂર્તિ દ્વારા પ્રાપ્ત થતો ફલ છે એ અહીંયા ભોગ માટે પ્રાપ્ત થાય એવા અભિપ્રાયથી નહીં, કિંતુ નમનાર્થમ, નમન માટે. તદપી ન પરોક્ષતયા કિંતુ પ્રત્યક્ષતયા, એટલે એ મૂર્તિની પ્રાપ્તિ પ્રત્યક્ષતયા થાય સન્મુખમાં, પરોક્ષતાથી નહીં. ધ્યાન જે છે એ કોઈ પ્રતીક રાખી અને પ્રતીકથી આપણે કોઈકનું ધ્યાન કરીએ એમ નહીં, પરંતુ એ સાક્ષાત ત્યાં પ્રકટ રૂપથી આપણને અનુભવ આપે તે રીતે. અને ચતુરૂપસ્યાપી, અને ચતુરૂપમ અપી ભગવાન ઇત્યર્થ. જે ચારે રૂપ વાળા જે છે અને ચારે રૂપ છે એ ભગવાન જ છે, એ એનો અભિપ્રાય છે. એમાં ભોગાર્થમથી ન ભોગાર્થમ, એમાં શ્રી ગોકુલનાથજી એમ આજ્ઞા કરે છે કે પશુપુત્રાદિ પ્રાપ્ત્યર્થમ ન.
એટલે એમનાથી કોઈ અન્ય ફલ પ્રાપ્ત કરવું, પશુપુત્ર વગેરે, એવો આમાં અભિપ્રાય નથી. પણ તુભ્યમ ઇત્યસ્ય તાત્પર્યમ આહુ કિંતુ પ્રત્યક્ષતયા ચતુરૂપસ્યાપી ચતુરૂપચતુષ્ટયસ્યાપી તુભ્યમ ઇત્યનેન સંબંધ. એટલે આપના જે 4 રૂપો છે એમાં ચતુરૂપસ્યાપી તુભ્યમ એટલે તમારા આ 4 રૂપો, એ રીતે એનો અન્વય બેસાડ્યો છે. તથા ચતુરૂપસ્યાપી નમનમ પ્રત્યક્ષતયા ઇતિ ભાવ. એટલે યા તો 4 રૂપો વાળા ભગવાન અથવા ભગવાનના આ 4 રૂપો એમને સન્મુખ બિરાજતા હોય તે રીતે નમન. પ્રત્યક્ષતા તો ધ્યાનેન સાક્ષાત્કાર. અહીંયા જે પ્રત્યક્ષનો મતલબ બહાર પ્રકટ એમ નહીં, પરંતુ ધ્યાનમાં પ્રત્યક્ષતા તો ધ્યાનેન સાક્ષાત્કાર, એટલે ધ્યાન માનસિક પ્રક્રિયા છે. તો ધ્યાનની અંદર આંખો ખોલીને બહાર તો દર્શન કરવાનું વિચારી શકાય નહીં. તો અહીંયા પ્રત્યક્ષતાથી તાત્પર્ય એ છે કે ધ્યાનમાં એ પ્રકટ થાય તે રીતે. હવે આ જે રૂપ ચતુષ્ટય છે એના સંબંધમાં એક છે કે 4 છે, તો કે છે નનુ રૂપ ચતુષ્ટયમ એકમ ભિન્નમ વા ઇતિ સંશય નિર્ણયમ આહુ ભગવાન ઇત્યર્થ. તો આ 4 રૂપો છે એનો પૃથક પૃથક તો ધ્યાનમાં વિક્ષેપ થાય એવો અભિપ્રાય નથી, પરંતુ આ 4 રૂપો ભગવાન જ છે અથવા 4 ભગવાનના રૂપો જ છે. એ રીતે એને ભગવાન તરીકે એક જ રૂપ સમજવાનું છે. અહીંયા પ્રશ્ન છે, અહીંયા હયગ્રીવ એ જ નામ કેમ લીધું? ભગવાનના અવતાર તો ઘણા છે ને, એટલે તંત્રની અંદર જે લોકમાં પુરાણોમાં પ્રચલિત ઉપાસના છે એનાથી પૃથક ભગવાનના જે અપ્રચલિત અવતાર રૂપો છે એની ઉપાસના પણ બતાવવામાં આવી છે. અને કેમ કે અહીંયા તંત્રનું પ્રકરણ શરૂ કર્યું છે કે તંત્રોક્ત કર્મ અહીંયા કરવા, એમ તો એની અંદર હવે તંત્રમાં કહેલા અન્ય પણ અપ્રચલિત જે ભગવાનના અવતારો છે એ પણ અહીંયા સંગ્રહિત કર્યા છે. હા, એ કોઈને પૂછી લે. હા, કર. હવે આગળ 38મો શ્લોક. નીચેના શ્લોકમાં આ ગાયત્રીનો ઉપયોગ કહે છે. હવે જે ઉપર જે ગાયત્રી નારદે કરી છે એ ગાયત્રીનો નીચે ઉપયોગ બતાવી રહ્યા છે. ઇતિ મૂર્ત્ય વિધાનેન મંત્ર મૂર્તિમ અમૂર્તકમ યજતે યજ્ઞ પુરુષમ સ સમ્યક દર્શનઃ પુમાન. શ્લોકા. એવા મૂર્તિના મંત્રથી મંત્રરૂપ મૂર્તિવાળા બીજા પ્રકારની મૂર્તિ વિનાના યજ્ઞના પતિનું જે પૂજન કરે છે તે પુરુષ સારી રીતે દર્શન કરનારો છે. હવે સુબોધિનીજીમાં કહી રહ્યા છે એવા પ્રકારના એટલે મૂર્ત્ય અભિધાનેન એટલે મૂર્તિ જણાવનાર મંત્રરૂપ સાધનથી મંત્ર મૂર્તિ એટલે મંત્ર જ છે મૂર્તિ શરીર જેમનું તેવા મંત્રના અર્થરૂપ અમૂર્તકમ એટલે કે મંત્રમાં કહેલાથી જુદી પ્રકાર પ્રાકૃત મૂર્તિ વિનાના યજ્ઞ પુરુષમ એટલે યજ્ઞના પુરુષ એટલે પતિ અથવા તો યજ્ઞરૂપ પુરુષનું જે જપ પૂજન હોમ વગેરેથી યજન કરે છે તે સારી રીતે દર્શન કરનારો થાય છે, ભગવાનનો સાક્ષાત્કાર કરે છે એવો અર્થ છે. એટલે અહીંયા જે મંત્રથી ભગવાનને નું ધ્યાન ધરે છે તો જે મંત્રથી ધરે છે તો મંત્રરૂપ ભગવાન, પછી મૂર્તિરૂપ ભગવાન પણ મંત્ર જ છે એમ કે છે. એટલે મૂર્તિરૂપ જેમનું શરીર છે એવા મંત્રના અર્થરૂપ એટલે મૂર્તિ ભગવાન મંત્રનો અર્થ મૂર્તિનું શરીર અને અમૂર્તકમ એટલે કે પ્રાકૃત મૂર્તિ વિનાના યજ્ઞની અંદર જે પ્રગટ થતા યજ્ઞ પુરુષ એટલે યજ્ઞના પતિ અથવા તો યજ્ઞરૂપ પુરુષ કયા છે
એમનું જે જપ પૂજન હોમ વગેરેથી જે યજન કરે છે એ સારી રીતે દર્શન કરનારું થાય છે. એટલે એ ભગવાનનો એ રીતે એને સાક્ષાત્કાર થાય છે. એટલે અહીંયા આગળ યજ્ઞરૂપ ભગવાનનું દર્શન થાય છે. એટલે જયારે યજ્ઞ કરે છે તો એને સાક્ષાત દર્શન થાય છે. ઉપર ધ્યાનમાં દર્શન કર્યું, અહીંયા સાક્ષાત, એવું જ ને? આમાં જે અલગ અલગ શબ્દો જે પૂરા થઈ રહ્યા છે ને, યા તો એને એકબીજાના વિશેષણ માની શકાય અથવા તો એ પૃથક પૃથક વિશેષણો છે એમ સમજવું જોઈએ. તો મંત્રમૂર્તિમ અમૂર્તકમ યજ્ઞ પુરુષમ, આટલા સમાન વિભક્તિ પદો છે. તો મંત્રમૂર્તિકમ એનો મતલબ મંત્રરૂપ મૂર્તિ વાળા, અમૂર્તકમ એટલે બીજા પ્રકારની મૂર્તિ વિનાના, અને યજ્ઞ પુરુષમ એટલે યજ્ઞપતિ. તો સુબોધનીજીમાં જે અર્થ કરી રહ્યા છે, મંત્ર મૂર્તિ એટલે મંત્ર જ છે શરીર જેમનું એવા, એટલે કે મંત્રના અર્થરૂપ. પછી અમૂર્તકમ એટલે મંત્રમાં કહેલાથી જુદી પ્રાકૃત મૂર્તિ વિનાના. પછી યજ્ઞ પુરુષમ એટલે યજ્ઞના પુરુષ એટલે યજ્ઞપતિ, અથવા યજ્ઞરૂપ પુરુષ નું જે જપ પૂજન વગેરેથી યજન કરે છે. તો મૂર્તિ આ દરેકના પછી જેમ અલ્પવિરામ પૂર્વ આપેલું છે ને, અમૂર્તકમના પહેલા એક અલ્પવિરામ છે, એવી રીતે આ યજ્ઞ પુરુષમ એના પહેલા પણ એક અલ્પવિરામ આપી દો. એટલે મને એવું લાગ્યું કે તમે એને સળંગ લઈ લીધું છે. એટલે અમૂર્તકમનો અર્થ યજ્ઞના પુરુષ એવો નથી થઈ રહ્યો. અમૂર્તકમ એટલે કે મૂર્તિ વિનાના, એટલે જે ધ્યાનમાં આપણે ધ્યાનમાં હોય એ તો અહીંયા જ સ્પષ્ટ કરી દીધું છે. મૂર્તિ વિનાના મંત્ર મૂર્તિમ એનાથી જે અર્થ સમજાવ્યો એનાથી એમાં જે કહેલી મૂર્તિ રૂપતા છે એનાથી જુદી પ્રાકૃત કોઈ મૂર્તિ જેમની નથી તેવા. એટલે અપ્રાકૃત મૂર્તિ, અપ્રાકૃત શરીર વાળા, દિવ્ય શરીર વાળા યજ્ઞના પુરુષ અથવા યજ્ઞપતિ. કેમ કે તંત્રની અંદર વિગ્રહનું પણ આરાધન છે, ભગવદ રૂપ વિગ્રહનું. તો અહીંયા જો ધ્યાનથી આ પ્રક્રિયા જો આરંભ કરવાનું કહેતા હોય તો એની અંદર મંત્રરૂપ જ વિગ્રહ એ આ ધ્યાનનો વિષય બની રહ્યા છે. એના માટે કોઈ અર્ચાની આવશ્યકતા નથી. તો જે અર્ચા સ્વરૂપ હશે એ તો પ્રાકૃત હશે, બાહ્ય હશે. તો એનાથી પૃથક અપ્રાકૃત. યજ્ઞ પુરુષ છે એ પુરુષ એટલે બ્રહ્માંડ પુરુષ કે પછી જે એના પછી જે આવે છે પ્રકૃતિ પુરુષ, એમાંના પુરુષ? એ તો આ પૂર્વમાં જ કહી દીધું ને, ચતુર્મૂર્તિમાં જેમ ભગવાન જ કહ્યું છે એટલે અહીંયા પણ ભગવાન જ છે. યજ્ઞો વિષ્ણુ. હા, નીચેના આ આમાં જે ઉત્થાનિકા આપ્યું ને, ગાયત્રીનો ઉપયોગ, એટલે અહીંયા ગાયત્રીથી ઉપાસના એવું જ સમજવું ને અહીંયા જે આપણે કહ્યું મંત્રરૂપ મૂર્તિને. આ 38મા શ્લોકમાં જે કહી રહ્યા છે તે. એટલે જે પંચરાત્રમાં બધા મંત્રથી અનુષ્ઠાન થાય એવા જ દેવોની ઉપાસના, એટલે ઉપાસના માર્ગ જ છે એમાં કે સ્વતંત્ર ભગવાનની પણ સેવા ત્યાં બતાવે છે. સેવાનો પ્રકાર આ સેવા જ છે ને, ત્યાં જ બતાવે છે. અધીન અધીન તો ઠીક છે, મંત્ર દ્વારા એમ સ્વતંત્ર નથી, એમ થઈને મંત્રથી જ એમનું અનુષ્ઠાન થયું.
હા, જેમ આપણે ત્યાં કેમ ભગવાનની સેવા એવા મંત્રને અધીન નથી, સ્વતંત્ર પ્રકારથી કરી શકીએ છીએ, એવી રીતે નથી ને એમ. કારણ કે ત્યાંથી જ પ્રકાર આપણો પણ આવ્યો છે સેવા ત્યાંથી તો પ્રણાલી તો પંચરાત્રમાંથી સેવા નહીં. ત્યાં મંત્ર અનુષ્ઠાન છે. એટલે ધ્યાનની પરંપરા પણ ત્યાં છે અને અર્ચા વિગ્રહ છે એમાં પણ ભગવાનનું આરાધન ત્યાં બતાવવામાં આવ્યું છે. એ બંને પ્રકાર ત્યાં છે. એટલે શ્રી મહાપ્રભુજીએ જે એ આજ્ઞા કરી છે કે મૂર્તિમાં ભગવત્વ છે એ 3 પ્રકારે બતાવ્યું છે. સાકાર વ્યાપકત્વાચ મંત્રસ્યાપી વિધાનતઃ શ્રી કૃષ્ણ પૂજયેત ભક્ત્યા યથા લબ્ધોપચારકૈ. તો સૌથી પહેલું તો સાકાર વ્યાપકતા છે, સાકારતા અને વ્યાપકતા. તો ભગવાન આનંદાકાર છે અને સર્વરૂપો ભગવાનના જ છે. એ કારણે એવો કોઈ પદાર્થ નથી કે જે ભગવાન ન હોય. તો સાકાર હોવાથી, અને સાકારતા ફરી એવી નથી કે કોઈ સીમિત આકાર પૂરતી જ હોય, એ વ્યાપક સર્વત્ર છે. આ તો તત્વ સિદ્ધાંત છે, એના આધારે સર્વ કંઈ ભગવાન છે એ સિદ્ધ થાય છે. મંત્રસ્યાપી વિધાનતઃ એ આ તંત્રશાસ્ત્રમાં કહેલું છે. તે શાસ્ત્રનો यदि અનુરોધ જોઈતો હોય, તત્વજ્ઞાનથી આ વાત ન કરવી હોય, તો તંત્ર પણ એ આપણને સમજાવે છે કે यदि તમને ભગવદ આરાધન કરવું છે અથવા કોઈ પણ દેવનું કરવું છે આરાધન, તો એના આ મંત્ર વિધાન છે, એનાથી તમે એની પ્રતિષ્ઠા કરી અને તમે કરી શકો છો આરાધન. અને ભક્તિ માર્ગ છે એનો જે વિશેષ પ્રકાર એ બતાવ્યો ત્યાં, કે એમાં વિશેષ એ છે કે यदि ભાવનાથી પણ તમે સર્વ કંઈ ભગવદ રૂપ જ છે એમાં તમે કોઈ એક સ્થાનમાં તમે એ ભાવ સ્થિર કરી રહ્યા છો કે આ મારું સર્વસ્વ છે, મારા પ્રભુ છે, તો તે વખતે આ રૂપ દ્વારા હું આનો ઉદ્ધાર કરીશ એવી ભગવાનની ઈચ્છા પણ પ્રકટ થઈ જાય છે. તો તે રૂપ એના માટે ભક્તનો સર્વસ્વ થઈ જાય છે, એના માટેનો ભગવાન છે. તો તે સ્થિતિમાં એના અન્ય કોઈ શાસ્ત્રીય વિધિ વિધાનની આવશ્યકતા રહી જતી નથી. એટલે પ્રાણ પ્રતિષ્ઠા વગેરેની આવશ્યકતા રહી નથી જતી. ગોપીનાથજી પણ એને એ જ ઉચ્ચાર કર્યો છે, નાત્ર પ્રાણ પ્રતિષ્ઠાદિ વ્યાપકત્વાદ અજીવતઃ. અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા વગેરે નથી, કેમ કે ભગવાન વ્યાપક છે અને અજીવ છે. તો એટલે ઈશ્વર છે. તો ભગવાન પોતાના સામર્થ્યથી ભક્ત જે રૂપમાં ભગવાનની ભાવનાથી ભજન કરશે ત્યાં ભગવાન પોતાના સામર્થ્યથી એને પોતાનું સ્વરૂપ છે ઉપલબ્ધ કરાવશે. મંત્ર વિધાનની અંદર એ છે કે એ વિધિની મર્યાદા ત્યાં હોય છે. તો વિધિની મર્યાદા જ્યાં સુધી સચવાશે ત્યાં સુધી એનું દેવત્વ કે આરાધ્યત્વ ત્યાં સ્થિર રહેશે, નહીં તો તિરોહિત થઈ જશે. સ્વતંત્ર જે ઉપાસન છે, ભજન છે ભક્તિ માર્ગી, એની અંદર ભાવની મર્યાદા રહેશે. યદિ એ ભાવ અને એ સિદ્ધાંત મર્યાદાનો લોપ થયો તો ત્યાં ભગવત તિરોહિત થઈ જશે. આ મર્યાદા તો ક્યાંય નથી. એટલે આપણે ત્યાં ઠાકોરજી છોવાઈ જાય છે, પંચામૃત સ્નાન વગેરે કરવાની છે, ભગવાન અંતર ધ્યાન થઈ જાય છે, એ બધા પ્રસંગો એ દ્રષ્ટિથી જ છે ને. જો એવું હોત કે
અહીંયા તિરોધાન વગેરે છે એ શાસ્ત્રીય પ્રકાર છે એમાં જ હોય છે, ભક્તિ માર્ગ સ્વતંત્ર પ્રકારમાં હોતું નથી, તો આ પ્રસંગો પણ ન હોય. એટલે શ્રી મહાપ્રભુજીએ નિબંધમાં એ વાત પણ બતાવી છે કે સાંખ્ય યોગ વગેરે માર્ગો છે એની અંદર અમુક સહનપ્રાય છે, અમુક ખનનપ્રાય છે, અને અમુક ગંગા તટ પર બેસીને અને શીતલ જળનું પાન કરવા સમાન હોય છે. તો એ રીતે ભગવાન જે છે એનો પણ આવિર્ભાવ કોઈક જગ્યાએ ઉદાસીનતા થાય છે, કોઈક જગ્યાએ પ્રસન્નતાથી થાય છે, કોઈ જગ્યાએ તટસ્થતાથી થાય છે. તો વિધિથી અધીન જે પ્રાકટ્ય છે એનો એક અલગ ભગવાનનો મૂળ છે, અને જે પ્રેમ ભક્તિથી ભગવાનનું પ્રાકટ્ય છે એ કોઈક અલગ પ્રકારના ભાવનાથી છે. પ્રણામ ગુરુ. અહીંયા જે પંચરાત્રમાં જે મંત્રો છે જે એ આપણે જે કહ્યું કે વિધિથી ગવન થાય છે, તો એ બધા શાસ્ત્રથી તો એટલે વેદથી તો અલગ જ છે ને જે, અને આ નારદજી છે એ પણ ઋષિ છે, દેવર્ષિ છે, મંત્ર દ્રષ્ટા છે, તો એમને મંત્રોને આવિર્ભૂત કર્યા છે, એ બધા મંત્રો એમાં આવેલા છે. પંચરાત્રના નારદજીના જ છે એવું નથી. ઘણા ખરા પંચરાત્રના છે એ શિવ પાર્વતીના સંવાદના રૂપમાં થયેલા છે. નારદજી તો શ્રવણ કરેલું છે કે પરંપરામાં એ દીક્ષિત થયા છે. એટલે વેદથી અલગ જ મંત્રો છે એની અંદર, એવું થયું ને છે. હા, પ્રણામ ગુરુ. હા, પંચરાત્રના મંત્ર વેદથી અલગ છે, ને પરંપરા પણ વેદની જેમ અનાદિ સ્વતંત્ર પરંપરા છે. હા, ઠીક છે. પ્રણામ ગુરુ. આને પણ જેમ વેદાંત કર્મકાંડ, જ્ઞાનકાંડ અને ઉપાસના કાંડ, ત્રણ પૃથક પૃથક કાંડમાં જે આ પંચરાત્ર વગેરે છે એને ઉપાસના કાંડ અથવા દેવતા કાંડ કહેવાય છે. એ ત્રણે જુદી સ્વતંત્ર પરંપરાઓ છે. એટલે દેવતા કાંડ એટલે મૂળ ભગવાન જ ત્યાં લેતા હશે ને? તો વૈષ્ણવ, શાક્ત, શૈવ બધી જાતના. આપણે આ જે બે જોયા શ્લોક, એમાં ઉપરમાં ધ્યાન કરીને ભગવાનને નમન કરવા માટે પ્રાપ્ત કરે છે, અને નીચે મંત્રથી ભગવાનને દર્શન કરનારું સાક્ષાત્કાર થાય છે. એટલે એ બંને કર્મોનું આ ફળ થયું, બરાબર? હવે આગળ ઉત્થાનિકા છે 39મા શ્લોકની. વ્યાસને સંદેહ ન રહે તે માટે આના ફળનો મેં જ અનુભવ કર્યો છે, એમ નીચેના શ્લોકમાં કહે છે. એટલે ઉપર જે કહ્યું આ ગાયત્રી નારદજી, તો કહે છે વ્યાસજીને સંદેહ ના રહે એટલા માટે પોતાનું જ કહી રહ્યા છે કે મેં જ અનુભવ કર્યો છે. શ્લોક છે ઇમં સ્વનિગમં બ્રહ્મણ એ અવેદ્ય મદનુષ્ઠિષ્ઠમ અદાન્મે જ્ઞાનમૈશ્વર્યમ સ્વસ્મિન ભાવમ ચ કેશવ. હે બ્રહ્મણ, આ પોતાની આજ્ઞા મેં પાળેલી જોઈને કેશવે મને જ્ઞાન, ઐશ્વર્ય અને પોતાના વિશે પ્રેમ આપ્યા. હવે સુબોધિનીજીમાં કહી રહ્યા છે પોતાનું નિગમ એટલે વેદ, એટલે કે આજ્ઞા એવો અર્થ છે. એટલે આ પોતાની આજ્ઞા એને કહી રહ્યા છે કે આ નિગમ એટલે વેદ એટલે કે આજ્ઞા. એમ તે આજ્ઞા મેં એટલે કે નારદે પાળી. પંચરાત્રમાં કહેલા માર્ગનું પહેલાના કલ્પમાં જ આચરણ કર્યું, ત્યારે ભગવાને મને જ્ઞાન આપ્યું. એટલે પહેલાના કલ્પમાં એટલે કે ગયા ભવમાં જ્યારે શુદ્ર હતા ત્યારે પંચરાત્રમાં કહેલા માર્ગનું આચરણ કર્યું હતું, ત્યારે ભગવાને મને જ્ઞાન આપ્યું. અને બ્રહ્માને અને શંકરને આપેલ તેમ ઐશ્વર્ય અને ભક્તિ આપ્યા. તે કેશવ શબ્દથી કહેલ છે.
ક એટલે બ્રહ્મા અને ઈશ એટલે શંકરનું વંશ થયેલું જેમનાથી તે કેશવ. એટલે જ્યારે ભગવાને આપણે નારદજીએ આ પંચરાત્રમાં કહેલા માર્ગ પ્રમાણે જે આચરણ કર્યું તે ભગવાને એમને જ્ઞાન અને ઐશ્વર્ય અને ભક્તિ આપે એવું અહીંયા ઘડી નારદજી કહી રહ્યા છે, જેથી અમને આ વ્યાસજીને આના પર વિશ્વાસ થાય એમ. જયારે આપણે કહીએ કે તંત્રોક્ત પ્રકારે એમને સેવા કરી, તો ભાઈ આપણે નારદજીનું જોઈ રહ્યા છે કે એમને શ્રવણ કર્યું અને ધ્યાન મનન એટલે એમની મતિ એવી ઊંચી થઈ, મતિ થઈ, પછી ચિંતન મનન ધ્યાન એ જ પ્રક્રિયા ચાલે છે. આપણે પૂર્વ શ્લોકમાં જોયું કે પંચરાત્રમાં ધ્યાન બી આવે છે. ખાલી ધ્યાન ધરવું એ પણ પંચરાત્રના અંતર્ગત મનાય એવું જાણવું ને છે. એને જ અહીંયા કર્મ કહ્યું છે, ધ્યાન રૂપ કર્મ. મંત્ર કાંઈ ઉચ્ચાર તો કાંઈ નથી, એટલે પંચરાત્રમાં જેવા એ તો કાંઈ નથી કર્યું, પણ ખાલી પ્રભુનું જે એમને શ્રવણ કર્યું હતું અને એનું જે મનન એટલે ધ્યાન ધરી રહ્યા છે એટલા માટે એમાં. અને બીજું એને સમજાણું કે પંચરાત્ર અંતર્ગત મને નવધા ભક્તિના અંદર કેમ નહોતા કે નવધા ભક્તિમાં બી આપણે એટલે શ્રવણ કીર્તન સ્મરણ બધું આવે છે, એના અંતર્ગત ના લઈને એ તંત્રો પ્રકારના અંતર્ગત કેમ એ નહીં સમજાણું. એટલે મને એવું લાગે છે કે આ પહેલાના કલ્પમાં જયારે આ શૂદ્ર હતા ત્યારે એમને આ માર્ગનું અનુસરણ કર્યું હતું, એટલે તે વખતે એમને જે રીત સમજાઈ હશે એ રીતે એમને કર્યું હશે એવું લાગે છે. કે કેમ કે ઋષિ મુનિઓ અને જે વેદવાદી બ્રાહ્મણોના સંસર્ગમાં હતા એટલે એમને આ પંચરાત્રનું થી ભગવાનનું આરાધના કરવાનું કે ઉપાસના કરવાનું વહેલું સારી સમજ પડી હશે એવું મને લાગે છે. આપણે જે પૂર્વ જોઈ ગયા કે નારદજી વ્યાસજીને એ જ ઉપદેશ આપે છે કે ભલે કર્મ જ્ઞાન બધું સ્થાપિત છે, પણ તમે સ્વતંત્ર ભક્તિ માર્ગનું નિરૂપણ કરો એ જે વ્યાસજીને પણ સમજાવી રહ્યા છે. પછી એમ એટલા માટે એ પ્રશ્ન થાય કે પછી આ તંત્રો બી પછી નવદા ભક્તિમાં એટલે ભક્તિ માર્ગના અંતર્ગત ભાગવતની અંદર પણ જે નવદા ભક્તિ કહેલી છે, ભગવાને જે ઉદ્ધવજીને કહી છે તે પણ તંત્રોક્ત જ છે. કેમ કે આપણને તંત્રની ખબર નથી અને ભાગવતની જ ખબર છે એટલે આપણને એને ભાગવતોક્ત કહીએ છીએ. તંત્રમાં એનાથી એટલે ભાગવતમાં તંત્રથી કોઈ ભિન્ન વાત કહેવામાં નથી આવી રહી. તો નારદજી જે અહીંયા કરી રહ્યા છે એ તો આપણે જોયું કે આગળ કે ઉત્તરોત્તર એમને એક એક ભક્તિનો અધિકાર એક એક કલ્પ પર્યંત એકની સિદ્ધિ થાય પછી દ્વિતીયની એ રૂપમાં કરવામાં આવી રહ્યું છે. જે વાતને નવરત્નમાં શ્રી ગુસાઈજી એનો ઉપક્રમ કર્યો છે એમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે આ ભક્તિ માર્ગમાં આવું કેમ ઊંધું છે કે આત્મનિવેદન શૈલી છે પહેલી કેમ આવી ગઈ. શરૂઆત જ આત્મનિવેદનથી છે, જબકી એક એક ભક્તિ પણ બહુ આયાસ સાધ્ય છે. તો એ આયાસ સાધ્યતા અહીંયા નારદજીના પ્રસંગમાં દેખાઈ રહી છે કે કલ્પ જેટલો સમય એમને એક ભક્તિની સિદ્ધિમાં લાગ્યો છે. તો તંત્રમાં નવદા ભક્તિ છે એ જ અહીંયા આવી છે. એટલે ભક્તિનું લક્ષણ પણ જે સર્વપ્રસિદ્ધ છે એ પણ પંચરાત્રનું જ છે. મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢો સર્વતોધિક સ્નેહો ભક્તિ રીતે પ્રોક્તસ્તયા મુક્ત નચાન્યતા. એ નારદ પંચરાત્રોક્ત જ લક્ષણ છે જે સર્વત્ર પ્રસિદ્ધ છે. તો ત્યાં નવદા ભક્તિ ત્યાં કહેલી જ છે, એનો જ સર્વત્ર વ્યાપ છે કે વિસ્તાર છે. એક પ્રશ્ન છે 152 પાછળ જ્યાં સંપન્ન થાય છે સુબોધની નીચેથી બીજી પંક્તિ. તો ભગવાન જે નારદજીને આપી રહ્યા છે એનું વર્ણન કરે છે.
અને ત્યાં કહે છે કે જેમ ભગવાને જ્ઞાન આપ્યું અને બ્રહ્માને અને શંકરને આપેલ તેમ ઐશ્વર્ય અને ભક્તિ આપ્યા. તો અહીંયા ઐશ્વર્ય પદથી શું તાત્પર્ય સમજવું? ઊંચું પદ આપ્યું એ રીતે કે કઈ રીતે એને સમજવું? અહીંયા એમ કે એક ભક્ત હોય તો એને તો એમ ઐશ્વર્યની અપેક્ષા તો ન હોય એમ. એટલે એવી રીતે જોવા જઈએ તો બધાની અંદર પ્રભુના અંશ રૂપે છે, તો બધા જ ગુણો એની અંદર કોઈક માત્રામાં તો હોય છે, પણ પ્રભુની જેવા નથી હોતા. એ આપણે સમજ્યા હતા. પણ અહીંયા આ ઐશ્વર્ય આપ્યું છે એને કઈ રીતે સમજવાનું? મને એમ તો એટલું સમજાતું નથી, પણ અહીંયા નારદજી જે આપણે મધ્યમ અધિકારી કયા છે, તો એમને ભગવદીયપણું પ્રાપ્ત થયું છે. તો એનાથી મને એવું થોડુંક સમજાય છે કે ભગવાનના ગુણ છે, એ જે 6 ગુણો છે ભગવાનના, એ એમનામાં ભગવાને આપ્યા એવું લાગે છે. અહીંયા બ્રહ્મા અને શિવને જેવી રીતે ઐશ્વર્ય અને ભક્તિ આપ્યા તેવી રીતે નારદજીને પણ આપ્યા છે. હવે એની સાથે જ આને આપણે સમજવાનું છે કે બ્રહ્માને જેવી રીતે સૃષ્ટિ કાર્ય આપ્યું, એના માટે જે આવશ્યક એમનો અધિકાર છે, સ્થાન છે, એ પણ ભગવાને પ્રદાન કર્યું છે. તેવી રીતે અહીંયા નારદજીને પણ દેવર્ષિત્વ જે આપેલું છે તે, અને ભક્તિ માર્ગના આચાર્ય તો છે જ નારદજી. તો એ જે નારદ પંચરાત્ર છે એ પણ એમનું જે સ્થાન છે એ ઐશ્વર્ય સૂચક જ છે ને, દેવર્ષિત્વ છે તે. તો વ્યાસ જેવા વ્યાસ પણ અહીંયા નારદજી પાસેથી માર્ગદર્શન મેળવી રહ્યા છે, એ એમના ઐશ્વર્યનો જ તો પ્રભાવ છે. એવી રીતે સર્વ કર્મોનો નિર્ણય કહ્યો, એટલે કે જે 32 થી 39 શ્લોકની અંદર જે સર્વ કર્મોનો નિર્ણય કહ્યો, એમાં મેં અહીંયા થોડું કર્યું છે. એક મિનિટ, અહીંયા કોઈને પૂછવાનું. હાજી જી, દંડવત પ્રણામ. જે મને પંચરાત્ર શબ્દનો અર્થ મને જાણવો છે. પંચ એટલે 5, રાત્ર એટલે પ્રકરણ. પંચરાત્રમાં 5 પ્રકરણો છે. એટલે 5 પ્રકરણમાં જે ગ્રંથ ઉપાસના કાંડનું નિરૂપણ છે એ પંચરાત્ર. એટલે ઉપાસનાના 5 પ્રકરણો છે કે જેમ સ્કંદ હોય, સર્ગ હોય, કાંડ હોય, એમ દરેકના અલગ અલગ હોય છે. મહાભારતની અંદર જેવી રીતે શાંતિ પર્વ છે, એવી રીતે રામાયણની અંદર કાંડ હોય છે. અહીંયા ભાગવતની અંદર જે પ્રકરણો છે એને સ્કંદ કહેવાય છે. એમ આ જે ઉપાસના કાંડ છે એમાં રાત્ર કહેવાય છે. હાજી. અને એક હા મીતાબેન, આ બીજા પ્રકારની જે બતાવી ને ગાયત્રીનો ઉપયોગ, એમાં જે સાક્ષાત્કાર થયો એ અમૂર્તકમ એટલે અપ્રાકૃત શરીર વાળા બતાવ્યું. તો પછી આપણે અહીંયા એમ કહ્યું કે અથવા યજ્ઞનો પુરુષનું જે જપ, પૂજન, હોમ વગેરેથી યજન કરે છે તે સારી રીતે દર્શન કરનારો થાય છે. તો હવે એને જે દર્શન થશે એ તો એટલે મૂર્તિમાન સ્વરૂપના, એટલે યજ્ઞનારાયણ સ્વરૂપના થશે ને? હા, મને એવું લાગે છે યજ્ઞ પુરુષ એટલે યજ્ઞ રૂપ ભગવાન એમ. ફલ જ બતાવ્યું ને, તો એનું ફલ બતાવ્યું ને. હા, એટલે તો પછી મને એમ પ્રશ્ન થયો કે જેમ અહીંયા શું કહ્યું છે શ્લોકાર્થ કે એવા મૂર્તિના મંત્રથી મંત્રરૂપ મૂર્તિવાળા, એટલે કે અમૂર્તક છે એટલે મંત્રરૂપ જેની મૂર્તિ છે એવા મૂર્તિવાળા બીજા પ્રકારની મૂર્તિ વિનાના યજ્ઞના પતિનું જે પૂજન કરે છે તે પુરુષ સારી રીતે દર્શન કરનારો છે. તો એ હવે યજ્ઞનારાયણ સ્વરૂપના દર્શન કરશે.
તો આ પ્રકાર પાછું જે આપણે પૂર્વકાંડમાં પણ જે યજ્ઞ નારાયણ સ્વરૂપનું જે થાય છે આવિર્ભાવ, જે યજ્ઞ કરનારાઓ છે એ જ, અને આ બંને એક જ ને? જે એક જ નો મતલબ એટલે એ જ યજ્ઞ નારાયણ અહીંયા મંત્રના પ્રકારથી પ્રગટ થાય છે. હા હા, એમ પ્રણાલીનો ભેદ તો છે જ, ભલે ભલે એક જ હોય, એટલે તાત્પર્ય આદિદૈવિક સ્વરૂપનો સાક્ષાત્કાર. હા, ત્યાં આગળ યજ્ઞથી પ્રગટ થાય છે, અહીંયા આગળ મંત્રથી પ્રગટ થાય છે, એમ ને? જે હા, એટલે ત્યાં ઉત્થાનિકા છે એવી રીતે સર્વ કર્મોનો નિર્ણય કહ્યો. એટલે સર્વ કર્મો જે બતાવ્યા 32 થી આપણને 39 શ્લોકમાં, તેનું અહીંયા મેં થોડું કર્યું છે કે 32મા શ્લોકમાં એવું કહ્યું કે કર્મો ભગવાનને સમર્પણ કરવાથી 3 પ્રકારના દુઃખ દૂર થાય છે એ બતાવ્યું. પછી 33મા શ્લોકમાં પુરુષને એવી રીતે સમર્પણ કર્મ કરવાથી પુરુષને પવિત્ર કરે છે. 34માં એવું કહ્યું કે ભવિષ્યનું કર્મ અર્પણ કરવાથી સંસાર કરાવનારા કર્મો પોતે જ નાશ પામે છે. 35માં એવું બતાવ્યું કે શાસ્ત્રમાં બતાવેલા કર્મો જે ભગવત પ્રીતિ અર્થે કરવામાં આવે તો ભક્તિ અને જ્ઞાન ઉત્પન્ન કરે છે. અને 36માં જે ભગવાનની આજ્ઞાથી જે કર્મ કરવામાં આવે છે તો એ કીર્તન સ્મરણ ભક્તિ ઉત્પન્ન કરે છે. અને પંચરાત્રમાં કરેલા કર્મથી ભગવાનનો આ રીતે સાક્ષાત્કાર થાય છે એ બતાવ્યું. ને હવે અહીંયા આગળ જે 39માં વ્યાસજી પોતાનું દ્રષ્ટાંત આપીને કહે છે કે એ ફળનો મેં જ અનુભવ કર્યો છે. આવી રીતે આ બધું સર્વકર્મનો નિર્ણય કર્યો એને આ રીતે સર્વસિદ્ધ કરીને હવે નીચેના શ્લોકથી ઉપસંહાર કરતા નિર્ણયનો ઉપદેશ કરે છે. નિર્ણય કરેલો ઉપદેશ કરે છે. સ્વમ અપ્યતભ્ર શ્રુત વિસ્તૃતમ વિભોઃ સમાપ્યતે येन विदाम्बुबुत्सितम् आख्याहि दुःखैः मुहुर्दितात्मनां संक्लेश निर्वाणम उशन्ति नान्यथा. हे ઘણું શ્રવણ કરેલા, જેનાથી જ્ઞાનની ઈચ્છા સમાપ્ત થાય છે તે સમર્થનું ચરિત્ર તમે પણ કહો. એવું નારદજી વ્યાસજીને કહી રહ્યા છે. તે દુઃખથી વારંવાર પીડાયેલા જીવોના દુઃખનું નિવારણ હોવાથી કહે છે, બીજા પ્રકારે તેનું નિવારણ થતું નથી. એટલે એ કહે છે કે જે રીતે આ ઘણું શ્રવણ કરેલા એવા તમે અને જે જ્ઞાનીઓની જ્ઞાનની ઈચ્છા સમાપ્ત થાય છે એવા ભગવાન જે છે સમર્થ ભગવાન, એમનું ચરિત્ર તમે પણ કહો. આ શ્લોક સુબોધિનીજીમાં કહી રહ્યા છે. જેમ મેં ભગવાનની આજ્ઞા પાડી તેમ તમે પણ પાળો. નારદજી એવું વ્યાસજીને કહે છે કે જેમ મેં ભગવાનની આજ્ઞા પાડી એમ તમે પણ પાડો. હવે આગળ કહે છે, હે ઘણું શ્રવણ કરેલા. એ સંબોધનથી આમ કહેલું છે કે આજ્ઞાનું પાલન કરવાની શક્તિ તમને પ્રાપ્ત થયેલી છે. એટલે તમે ઘણું શ્રવણ કરેલું છે તેથી તમે પણ આજ્ઞાનું પાલન કરી શકો એવા શક્તિમાન છો. અદ્રભમ એટલે ઘણું, વેદ વગેરે અદભ્રમ એટલે ઘણું, વેદ વગેરેનું શ્રવણ જે છે જેમનું તેવા તમે છો. એટલે વેદ વગેરેનું શ્રવણ પણ તમને છે. એટલે એમને આટલું બધું જયારે ગ્રંથો રચ્યા છે તો પછી એટલું તો તમને એ બધું જ્ઞાન છે, એટલે એનું શ્રવણ પણ છે. એટલે તમે સમર્થ ભગવાનનું વિસ્તૃતમ એટલે કીર્તિ એટલે કે ચરિત્ર કહો. હવે આગળ કે છે, વચમાં ચરિત્રનું મહાત્મ્ય કહે છે કે જે ચરિત્રથી વિદ્વાન જ્ઞાનીઓની બુભુત્સિતમ એટલે ભગવાનના સ્વરૂપની જ્ઞાનની ઈચ્છા અથવા તો હું જે જેવો છું અને હું જે જેવો અને જેટલો છું એવું જાણવાની ઈચ્છા સમાપ્ત થાય છે. એટલે કે છે કે ભગવાન નું ચરિત્ર કેવું છે એ મહાત્મ્ય કહી રહ્યા છે. વચમાં એટલે કે એની 1 નંબરની ફૂટનોટ છે. વિસ્તૃતમ એટલે ચરિત્ર અને આખ્યાહી કહો એ શબ્દોની વચ્ચે કહી રહ્યા છે. એ થોડું મને સમજાતું નથી પણ અહીંયા આપ્યું છે એના પરથી હું પ્રયત્ન કરું છું કે ચરિત્રનું મહાત્મ્ય કહે છે. એટલે જ્યારે એવું કહે છે કે તમે આ કીર્તિનું ચરિત્ર કહો તો એ કેવું છે તો એનું કહી રહ્યા છે કે એનું મહાત્મ્ય ભગવાનનું મહાત્મ્ય એવું છે કે જે ચરિત્રથી વિદ્વાન જ્ઞાનીઓની ભગવાનના સ્વરૂપ
ના જ્ઞાનની ઈચ્છા સમાપ્ત થઈ જાય છે. એટલે અહીંયા ઉપર કીધું ને કે એક કેવી ઈચ્છા છે કે હું જેવો છું અને જેટલો છું, જે ભગવદ્ ગીતામાં કહેલું છે 18મા અધ્યાયના 55મા શ્લોકમાં, કે ત્યાં ભગવાન એવું કહે છે કે પછી હું તત્વથી જેટલો અને જે છું તેમ ભક્તિથી જાણે છે. એટલે આ ભગવાનનું ચરિત્ર ભક્તિથી જણાશે એમ કે છે. મને તત્વથી જાણી પછી ભક્તિથી મારામાં પ્રવેશ કરે છે. એવું જાણવાની એટલે કે જ્ઞાનની ઈચ્છા પૂરી થઈ ગઈ, હવે ભક્તિ થી જાણશે એમ. કારણ કે ચરિત્ર ઉત્તમ ભક્તિ ઉત્પન્ન કરીને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ઉત્પન્ન કરે છે. તેથી તમે તે ચરિત્ર કહો. વળી સર્વે એ મોક્ષની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. એટલે બધાનો આ પ્રયત્ન તો હોવો જ જોઈએ જીવ માત્રનો, કે એ મોક્ષની પ્રાપ્તિ માટે એમ. તે દુઃખથી પીડાયેલાઓથી થઈ શકે તેવો નથી. એટલે બધા દુઃખી હોય તો એ મોક્ષની પ્રાપ્તિનો ઉપાય કરી ન શકે. તેથી તેઓનું દુઃખ દૂર થાય તે માટે ભગવાનનું ચરિત્ર કહો. સર્વ પ્રમાણ જાણનારાઓ કહે છે કે ભગવાનનું ચરિત્ર કહેવાથી જ દુઃખથી વારંવાર પીડાયેલા દુઃખનું નિવારણ થાય છે, અને આ વિષયમાં દુઃખીઓના દુઃખનો નાશ કરનારો બીજો ઉપાય નથી. એમ બીજા પ્રકારે થતું નથી. એ શબ્દથી કહેલું છે કે કેમ કે વ્યાસજીને આટલા બધા ગ્રંથો રચ્યા પછી પણ એમને જે ખેદ હતો એ ખેદનું નિવારણ આ ભગવાનનું ચરિત્ર કરશે તો જ ઉત્તમ ભક્તિ પ્રાપ્ત થશે, તો જ એમના દુઃખનું નિવારણ થશે. એટલે એમને આ આજ્ઞા કરી. અહીંયા શ્લોક સમાપ્ત થયો. મારું નિરૂપણ સંપન્ન. ઇતિ શ્રી લક્ષ્મણ ભટ્ટના પુરુષ શ્રી વલ્લભ દીક્ષિતે રચેલ શ્રીમદ ભાગવતની સુબોધિનીમાં પ્રથમ સ્કંદનો 5મો અધ્યાય સમાપ્ત. કરો આગળ જેમનો વારો. સમજાયો કે જે જ્ઞાનીઓની જે જાણવાની ઈચ્છા સમાપ્ત થાય કરે એના માટે ઈચ્છા સમાપ્ત થઈ. જે ભાગવદ ગીતાનું જે વચન લઈને કીધું છે જ્ઞાનીનું ભગવાનને જે જ્ઞાન દ્વારા ભગવાનને જે રીતે પ્રાપ્ત કરે છે, પછી હવે આગળ એને ભગવાનને પ્રાપ્ત કરવા હશે તો ભક્તિથી જ જણાશે ત્યાં. એટલે હવે આગળ એમને એના કોઈ ઉપાય નથી. એટલે મને અહીંયા એવું સમજાય છે કે ભગવાન તત્વથી ભગવાનને જાણી લીધા પછી હવે ભક્તિથી જ ભગવાનમાં પ્રવેશ કરવાથી ભગવાનનો અનુભવ જેવો છું એ જણાવવા માટે અહીંયા કહી રહ્યા હોય એવું લાગે છે. જેટલો છું એ કદાચ જ્ઞાનથી એમને થઈ જાય, પણ જેવો છું એ જાણવું હોય તો ભક્તિની જરૂર પડે એવું લાગે છે. પછી આગળ એમને પ્રભુને સ્વરૂપે જાણવાની ઈચ્છા નથી રહેતી. ઈશ્વર એવી જ જોઈએ. આપણે ભક્તિ બી થાય, ભક્તિ બી કોઈ કરે અને એને તો ઈચ્છા રાખવી જોઈએ ને કે એટલું થઈ શકે એટલું પ્રભુના સ્વરૂપને જાણવું. જાણી લે તો સ્વરૂપ એટલું ચરિત્ર એટલું અગાધ છે તો કોઈ જાણી જ ન શકાય. પણ એ અર્થ મને એવો હતો કે આપણે એ તો પ્રયત્ન રાખવો જ જોઈએ કે તમે જેટલું જાણી શકો એટલું જાણો. એ તો ન એટલે પૂર્ણ ન થાય. પ્રભુનું ચરિત્ર સ્વરૂપ એવું છે તો બરોબર છે, પણ જેટલું પાત્ર હોય એટલું પાત્રમાં એ ભગવત સ્વરૂપનું જ્ઞાન ભરાઈ ગયું પછી તો જગ્યા જ નથી. ક્યાંક તો એની વિશ્રાંતિ થાય. તો જ્ઞાનીની વિશ્રાંતિ ત્યાં થઈ જાય છે. યેન વિશ્રુતેન વેદામ બુભુત્સિતમ સમાપ્યતે. જ્ઞાનીઓ છે જે ભગવાનનું શ્રવણ કરી લે છે અને ભગવત સ્વરૂપની જ્ઞાન ઈચ્છા છે એમને પૂર્ણ થઈ જાય છે, અર્થાત એક જ્ઞાન જેમને પ્રાપ્ત થઈ જાય છે. અથવા ભક્તિ માર્ગની દૃષ્ટિથી કહ્યું છે કે ભક્ત્યામામ અભિજાનાતિ યાવાન યશ્ચાસ્મિ તત્વતઃ. તો ત્યાં જે બુભુત્સા કહી છે તે પરમ ભક્તિમ જનયિત્વા તજ્જનનાથ સમાપ્યતે. તો ભક્તિની પ્રણાલીથી એ પરમ ભક્તિ જ્યારે પેદા થઈ જાય છે તો એનાથી એની એ બુભુત્સા એટલે ભૂખ એની શાંત થઈ જાય છે.
તો કોઈક જગ્યાએ તો વિશ્રાંતિ આવવાની જ છે ને. એક પુરુષ લોકમાં આપણે એમાં એક સંશય છે કે નારદજી આપણે જે 38 શ્લોકમાં જોયું કે યજ્ઞ પુરુષનું કે આદિનું જપ કરવું તેમને છેલ્લે આવે છે કે ભગવાનનો સાક્ષાત્કાર થાય છે. એ એટલે આપણે જોયું છે કે એમને ઠાકોરજીનું એમને એટલે થોડા સમય માટે એનો અનુભવ થાય છે. પણ જે એ નહીં સમજાતું કે યજ્ઞ પુરુષ આદિની એટલે જપ કરું પણ પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમનું કેમ નહીં? કૃષ્ણ એટલે ભગવાન શ્રી કૃષ્ણ, કારણ કે આપણે જોઈએ કે જેનું ભજન કરે એને ઈ ફળ પ્રાપ્ત થાય. પછી યજ્ઞરૂપ પુરુષનું ભજન કરીને પછી ભગવાનનું ફળ કેમ પ્રાપ્ત થયું? એ એટલે ભગવાનનું જે આવે છે સાક્ષાત્કાર થયો, ત્યાં ઠાકોરજીનો એમના હૃદયમાં સાક્ષાત્કાર થયો, એ થોડું જુદું નહીં સમજાયું. મને અહીંયા એવું લાગે છે કે એવું સમજાય છે કે એ જે ભગવાનને એમને મંત્રરૂપમાં કે યજ્ઞની અંદર જે ભગવાનને એમને દર્શન કરવા છે એ ભગવાનનો એમને સાક્ષાત્કાર થયો એવું સમજાય છે મંત્રથી. એટલે એટલે જેનું સામે જેની જેવી ઈચ્છા કે યજ્ઞરૂપ ભગવાનના દર્શન કરવા છે તો ભગવાન જ છે પણ યજ્ઞ રૂપે દર્શન આપે છે, સાક્ષાત્કાર થાય છે એવું મને સમજાયું. અને કંઈક ભગવાન કૃષ્ણ નારાયણ એ યજ્ઞ પુરુષ એને શ્રી નારદજી પૃથક કરી રહ્યા હોય એવું નથી જણાતું. કેમ કે આગળના શ્લોકમાં 36મા શ્લોકમાં જુઓ તો ગૃણંતી ગુણનામાની કૃષ્ણસ્યાનુસ્મરંતી ચ, કૃષ્ણના ગુણ અને નામોનો ઉચ્ચાર કરે છે અને શ્રી કૃષ્ણનું સ્મરણ કરે છે. એના પછી પંચરાત્રોક્ત ગાયત્રી કહી અને એનો જ અહીંયા આગળ પછી ઉપયોગ છે સમ્યક દર્શનના રૂપમાં કયો એમને સાક્ષાત્કાર થાય છે તે. તો જેની જ્યાં જ્યાં જે રીતે પ્રસિદ્ધિ છે જે તત્વની, જેમ બ્રહ્મ પરમાત્મા ભગવાન એમાં આપણને જોઈએ છીએ કે તત્ત શાસ્ત્રોમાં એની તે રીતે પ્રસિદ્ધિ છે. તો પંચરાત્રની અંદર આ વ્યૂહ વિશિષ્ટ ભગવાન છે એમનું નિરૂપણ કરવામાં આવ્યું છે. મહાભારત કે ભાગવત આદિની અંદર ભગવાનના રૂપમાં કૃષ્ણનું નિરૂપણ કરવામાં આવ્યું છે અને એ જ કર્મકાંડની અંદર યજ્ઞ પુરુષ તરીકે કહેવામાં આવ્યું છે. તો બ્રહ્મેથી પરમાત્મેથી ભગવાનેથી શબ્દ છે એ જે તત્વ છે એ તત્વ છે એને અહીંયા નારદજી કોઈ પૃથક તત્વ માની રહ્યા હોય એવું નથી જણાતું. એટલે જ પંચરાત્રમાં કહેલા કર્મો એટલે આ ધ્યાનાદિરૂપ અને ભગવાનની આજ્ઞાથી અર્જુન વગેરે કરેલા યુદ્ધ વગેરે કર્મ એનું શું ફલ એ બધાને સાથે લઈને કહી રહ્યા છે. જી હા જી એટલે મને હાજી એટલે હું ક્યારની વિચારતી હતી કે મારે શું પ્રશ્ન કરો. કલ્પેશભાઈ નો પ્રશ્ન સાંભળ્યો ને ત્યારે પણ મને થયું કે મારે પણ કઈ ગૂંચ છે આની અંદર કે 37મા શ્લોકમાં ચતુર્મૂર્તિ વાળા નું એમને ધ્યાન કર્યું અને પ્રત્યક્ષતાથી પછી એ ધ્યાનમાં એમનો સાક્ષાત્કાર થાય છે એ ચતુર્મૂર્તિ વાળાનો. પછી નીચેના શ્લોકમાં આ ગાયત્રીનો ઉપયોગ કરે છે. આ ગાયત્રી એટલે જે ઉપર નમો ભગવતે તુભ્યમ વાળી જે છે ગાયત્રી, એ ગાયત્રીનો ઉપયોગ કરે છે. તો એ ગાયત્રીના ધ્યાનમાં એમને ચતુર્મૂર્તિ વાળાનું થાય છે સાક્ષાત્કાર અને નીચે પછી યજ્ઞ પુરુષનો એમને અંતઃકરણમાં સાક્ષાત્કાર થાય છે. તો એવું કેમ છે એ હું મને ગુંચવાતી હતી હું ક્યારની. એટલે મને તો હું સમજાતું નથી પણ મને જે સમજાય છે હું કહું છું કે અહીંયા એવું કીધું ને કે પંચરાત્રમાં મંત્રથી આરાધન કરવા ના પ્રકારથી આરંભની ક્રિયા વગેરે રૂપ કર્મ કહેલા છે. એટલે આ આરંભની ક્રિયા રૂપ કર્મ છે કે પહેલાનામાં નમસ્કાર, તો નમસ્કાર એમને જે ચતુર્મૂર્તિ ભગવાન રૂપે કર્યા તો એમનું એ ત્યાં ભગવાન ચતુર્મૂર્તિ રૂપે જેની ઈચ્છા છે તો ભગવાને એ રીતે
ચતુર્મૂર્તિ રૂપ ભગવાન જે પોતે થયા છે એ જ ભગવાનના ત્યાં દર્શન થાય છે. અને અહીંયા જે મંત્રથી યજ્ઞ રૂપ ભગવાનનું પૂજન કર્યું છે તો અહીંયા યજ્ઞ રૂપનો સાક્ષાત્કાર થાય છે. એટલું જ મને અહીંયા સમજાય. એટલે સામે ભક્તની જે પ્રમાણેની ભગવાનમાં ઈચ્છા હોય એ પ્રમાણે ભગવાન ત્યાં દર્શન આપે છે એવું થોડું સમજાય છે. યજ્ઞ પુરુષનો સાક્ષાત્કાર થાય છે એવું અહીંયા ક્યાં કહ્યું છે? આ ભગવાનનો સાક્ષાત્કાર થાય છે તો એ યજ્ઞરૂપ પુરુષ નું જે જપ પૂજન હોમ વગેરે અજન કરે છે તે સારી રીતે દર્શન કરનારો થાય છે. એટલે એ પછી ભગવાનનો સાક્ષાત્કાર કરે છે એવો અર્થ છે. ભગવાનનો સાક્ષાત્કાર કરે છે એવો અર્થ. યજ્ઞરૂપ બન્યા છે એ જ ભગવાનનો સાક્ષાત્કાર કરે છે એવું ને? જે રીતે ઉત્થાનિકા સાથે આને જોડો ને 36 હમણાં એ જ તો આપણે બોલ્યું કે પાંચરાત્રોક્ત કરશે કે અર્જુન વગેરે કરેલું તત્ત વર્ણાશ્રમાનુસારી કર્મ કરશે એને શું ફલ થશે? જે રીતે કરશે તે રીતે એને ફલ. ભગવાન વહી ફલમ સયથાવિર્ભવેત તે ન્યાય. યજ્ઞ રૂપથી કરશે તો તે રીતે થશે, મંત્ર રૂપથી કરશે તો તે રીતે થશે. જે ઉપર તો ચતુર્મૂર્તિ વાળાનું એટલે એક પર્ટિક્યુલર આપણે નારદજીના જ કેસમાં વાત કરું છું કે નારદજીના કેસમાં 37મા શ્લોકમાં તો ચતુર્મૂર્તિ વાળા માટે એમને આ ગાયત્રી કરી અને હવે એ જ ગાયત્રીનો ઉપયોગ કરે છે. તો પછી એમને સાક્ષાત્કાર થવો જોઈએ ને જે ધ્યાનમાં છે એમનો. તો એ વસ્તુ અલગ અહીં કેમ, સ્વરૂપ અલગ કેમ થયું એમ? એ જ ગાયત્રી છે તો પછી શું અલગ થયું? અહીં શું કહ્યું ઉપરના શ્લોકમાં કે આપ ભગવાન વાસુદેવને નમસ્કાર, આપનું ધ્યાન ધરીએ છીએ. પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને સંકર્ષણને નમસ્કાર. અને પછી નીચે શું કહ્યું કે તે પરોક્ષ પ્રકારે નહીં પરંતુ પ્રત્યક્ષતાથી એમને ત્યાં આગળ એમની પ્રાપ્તિ થાય છે. બરાબર ને? પછી અહીંયા ઉત્થાનિકામાં શું કહ્યું કે નીચેના શ્લોકમાં આ ગાયત્રીનો ઉપયોગ કહે છે. આ ગાયત્રી એટલે ઉપરની જ ગાયત્રીનો ઉપયોગ થયો ને જે તો શું પણ તો એનામાં પછી જે ફળ થાય છે એ ઉપરના સ્વરૂપ કરતા જુદું થયું ને. ઉપર ચતુર્મૂર્તિ વાળાનો પ્રત્યક્ષ અને નીચેનામાં તો યજ્ઞના પતિનું જે પુરુષ કરે છે તે પુરુષ સારી રીતે દર્શન કરનારો થાય છે. તો કોણ આ ચતુર્મૂર્તિ નું જ સારી રીતે દર્શન કરે છે એમ સમજવાનું. ભગવાનનો સાક્ષાત્કાર કરે છે એવો અર્થ છે. જેને જે કરતું હશે એને થશે ભગવાન. એ જ તો હમણાં મેં કહ્યું. હા પણ ગાયત્રીના ધ્યાનથી અને પછી એના નીચે સાક્ષાત્કારમાં બેમાં કોઈ એક વાક્યતા નથી કરી. એટલે એમ જેને જે પ્રકારે કરવું હોય એ પ્રકારે એવું કરી દીધું અહીંયા આગળ. પણ સાક્ષાત્કારમાં તો એક પર્ટિક્યુલર મૂર્તિ બતાવી કે આ જ મૂર્તિ એમ પહેલામાં, એવું બીજામાં નથી એમ. 38મા શ્લોક 38માં બંને બતાવી દીધું છે. જેનું યજ્ઞના વિધિથી કરશે એને તે રીતે યજ્ઞ નારાયણી અને તંત્રોક્ત પ્રકારથી કરશે એને તે રીતે ચતુર્મૂર્તિ વાળા ભગવાન છે એમનું. હા જી, હવે બરાબર. હા જી, હા દંડવત પ્રણામ. પ્રણામ જીજી. મને એ પ્રશ્ન હતો કે સનકાદિક જે 4 ભાઈઓ છે બ્રહ્મચારી છે અને બધા જ્ઞાનીઓ છે અને આપણે આગળ એમનું જયારે ચરિત્ર આવશે કે એ લોકો વૈકુંઠમાં જાય છે તો દ્વારપાળે એમને રોક્યા અને વૈકુંઠમાં અંદર એમને પ્રવેશ ના થયો. હવે એ જ સનકાદિક આ નારદજીને ભક્તિ બતાવી એમને અને નારદજીને આ ફળ પણ પ્રાપ્ત થયું કે વૈકુંઠ લોકમાં અને બધા જ લોકમાં એ આવી જઈ શકે છે. તો પછી સનકાદિક પોતે તો ભક્તિ કરતા નથી, એ તો જ્ઞાનીઓ અને બ્રહ્મચારી છે એવું. એટલે એ કેવી રીતે એમને ઉપદેશ આપ્યો તો પોતે કેમ નથી કરતા એ મને હજુ થયું નહીં. એ તો એમની પણ પૂર્વજન્મની કથા છે, જેમાં નારદજીની પૂર્વજન્મની કથા છે. તો વીતી ગઈ ને વાત. હવે એમનો ફરી પાછો નવો અધિકાર થઈ ગયો છે. એ ભક્તિ નથી કરતા એવું કોણે કહ્યું? ના, એટલે આગળ ચરિત્ર આવે છે ને તો ત્યારે દ્વારપાળ એમને રોકે છે પાર્ષદો જય વિજય.
અને તે વખતે પ્રભુ પણ દ્વારે પધારે છે પણ એમને વૈકુંઠ લોકની અંદર પ્રવેશ નથી. અને આપણે અત્યાર સુધી મને એવો ખ્યાલ હતો કે સનકાદિક એ લોકો જ્ઞાનીઓમાં ઉત્તમ છે પણ ભક્તિ માટેનું મને ખ્યાલ નથી. પણ છે એમ સમજી લો. ભગવાનને એનો જ તો પ્રોબ્લેમ હતો. ભગવાને જ તો એ વાત કહી ને કે આમના માટે આ વસ્તુ રોકવાનું હોતું જ નથી. એમનો અધિકાર ભગવાને સ્વીકારેલો જ છે. આ લીલા કરવા માટે એમને આ રીતે ભગવાને અંદર પ્રેરિત થઈને બંનેને કરેલું છે. બાકી તો સનકાદી છે ચૈતન્ય સંપ્રદાય તો એમને પોતાના હાથે આચાર્ય માને જ છે. હા જી જી અત્યાર સુધી આવું મિસઅન્ડરસ્ટેન્ડિંગ જ હતી. થયું હા પ્રણામ. પ્રસિદ્ધિ હોઈ શકે એવી, પરંતુ ભક્ત નથી એવું થોડું છે. દરેકના અલગ અલગ પ્રકાર છે ભાવનાના અને અનુષ્ઠાનના. રચેતાઓ પણ ભક્ત હતા, નારદજી પણ ભક્ત છે, મહાદેવજી પણ ભક્ત છે. દરેકની પોતપોતાની અલગ છટા છે ને. આપણે તો કેમ કે એક જ જાતની ભક્તિથી આપણું મન એકદમ એવું સ્થિર થઈ ગયું છે કે આ હોય તો જ ભક્તિ કહેવાય. યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું સાંભળા તો જ એ ભક્તિ કહેવાય એમ. એવું કઈ જરૂરી નથી. હા, આગળ કોણ છે? શુદ્રને પતિના ઉચ્ચિષ્ટના આપો ને હું કરેલું ન આપવું. તો આપણે બે સમજે આપણે હું કરેલું ન આપવું એમાં સમજાય કે જે યજ્ઞ વિકેરમાં હોમ કરે છે એ યજ્ઞ તે જ છે જે હોમ કરે જ લઈ શકે, શુદ્રને ન આપવું. તો એક વખત એ રીતે આજ્ઞા કરી દીધી હતી કે ત્યાં જે મતલબ કામ કાર્ય કરી રહ્યા છે સેવક છે તો સેવકને તો આપશે જ ને. એટલે એવું થયું કે આપણે પૂછી લઉં કે આ કેવી રીતે હોમ કરેલું ન આપવું કેવી રીતે. અહીંયા પણ એ જ વાતનો ખુલાસો થયો છે કે યજ્ઞકારીની અંદર સહાયક જે સચ્શુદ્રો છે એ લોકોના કાનમાં પડે શબ્દ વેદના મંત્રો તો પણ કઈ દોષ આવે નથી. તે જ રીતે જે કંઈ પણ ઋત્વિકો એમના ગ્રહ સેવકો તરીકે જે શૂદ્ર હોય એમને પોતાના ઉપયોગ પછી કે એમના જે ભરણ પોષણ માટે આપવાનું હશે એ પણ એમને ત્યાં યજ્ઞશેષ જ હશે, બીજું તો કંઈ હોય નહીં ને. પણ આપવાની પ્રણાલીમાં દરેક વખતે કેટલુંક અંતર રાખવામાં આવતું હોય છે. જેમ આપણે પ્રભુનો મહાપ્રસાદ કે જે કંઈ પણ વસ્તુ છે એનો પ્રથમાધિકાર જેમના માથે બિરાજે છે એમનો છે. પણ લૌકિકાદિ કાર્ય માટે यदि કોઈને આપવું પડતું હોય તો એક વખત આપણે એને માથે ચડાવીને અને પછી આપણે કોઈને આપીએ છીએ તો હવે આપણું ઉચ્છિષ્ટ થઈ ગયું, ભગવાનનું ન રહી ગયું. એમ હવે એમાં દરેકની પોતપોતાની ભાવના છે કે આગ્રહ છે. જેમ કોરનો મહાપ્રસાદ છે અહીંયા મોટે ભાગે બધી વૈષ્ણવ સમાજમાં એવું પ્રસિદ્ધ છે કે કોરનો પ્રસાદ ન લેવાય. હજી સુધી એવી લોકોના મનમાં ભ્રાંત ધારણા છે. એ ધારણા બેસવાનું કારણ એ હતું કે એ લોકો જે હવેલી પંથમાં જોડાયેલા હતા એ હવેલીમાં મુખિયાજી એમ કહેતા કે કોરનો મહાપ્રસાદ છે એ ગૌગ્રાસમાં જ જાય. એવું કહેવાનું કારણ એ હતું કે જે જમાનામાં એ હવેલીઓ બની અને જે મુખિયાજીઓને રાખવામાં આવ્યા, જે ઠાકોરજી ત્યાં પધાર્યા, તે વખતે સાચું ખોટું એ જુદો વિષય છે વિચારવાનો, પણ જે તે ગામના વૈષ્ણવોની પણ એવી સમજ હતી કે આ ઠાકોરજી જે તે ગુરુના છે, આ હવેલી છે પણ ગુરુનું ઘર છે.
ગુરુની પણ એવી જ સમજ હતી કે આ અમારું ઘર છે ને આ અમારા ઠાકોરજી છે અને અમારા વતી કેમ કે અમે સેવા નથી કરી શકતા એટલે આ મુખિયાજી સેવા કરે છે. એટલે ઠાકોરજીના કોરનો જે પ્રસાદ છે એ તો અમારા સિવાય કોઈ લઈ જ ન શકે, કેમ કે એ કેવલ ને કેવલ અમારો જ અધિકાર છે. એટલે ગૌગ્રાસમાં જાય પણ બીજા કોઈને ન મળે. એ કારણે આવું દાંતણવાળી પરંપરા બધી જગ્યાએ ચાલુ થઈ ગઈ. તો આજની સ્થિતિમાં પણ માનો કે કોઈ વખતે કોર વધારે આપણા ઘરમાં તાનીને ઠાકોરજીને ધરવામાં આવે અને પછી જેથી કોઈને આપવાનું આવે એટલે એટલા કોરનો વિનિયોગ કદાચ રહી ગયો હોય, ભૂલાઈ ગયું હોય, તો પણ આપણે ન લઈ શકીએ તે પણ આપણે આપણા પાત્રમાં ભોજનના લઈને એને એક વખત ઉચ્છિષ્ટ કરી અને તે પછી આપીએ, સીધું તો ન જ આપીએ. આવી પરંપરા છે. એટલે અમુક વસ્તુમાં એવો અધિકાર છે. હા, થઈ ગયું તમારો વારો છે. હા, દંડવત પ્રણામ છે. મધ્યમ અધિકાર પ્રકરણની અંતર્ગત ચોથા અને પાંચમા અધ્યાયનું નિરૂપણ થયા પછી હવે છઠ્ઠા અધ્યાયનું નિરૂપણ આવી રહ્યું છે. છઠ્ઠા અધ્યાય છે અને તેમાં ભાગવતાર પ્રકરણ હું પહેલા લઈ લઈ છું. એમાં 16મા પેજ ઉપર છે ભાગવતાર પ્રકરણ. તે કહી રહ્યા છે અધ્યાય છઠ્ઠો નારદ ભક્તિનું સ્વરૂપ છે. એ છઠ્ઠો અધ્યાય. એમાં પહેલો શ્લોક. હે બ્રહ્મ, દેવસીના જન્મ અને કર્મનું એ પ્રમાણે શ્રવણ કરીને સત્યવતીના પુત્ર વ્યાસે તેમને ફરી પ્રશ્ન કર્યા. બીજો, ત્રીજો અને ચોથો શ્લોક. તમને જ્ઞાનનો ઉપદેશ કરનારા સંન્યાસીઓ ગયા તે પછી પ્રાથમિક વયમાં રહેલા તમે શું કર્યું? હે બ્રહ્માના પુત્ર, તમારું પાછલું જીવન કઈ વૃત્તિથી નવ્યું અને સમય થતા આ શરીરને તમે કેવી રીતે ત્યાગ કર્યો? હે તોમત દેવ, પહેલાના કલ્પના સંબંધવાળા આ તમારા સ્મરણને કાલે નિશ્ચયથી જ લોપ્યું. આ સર્વને લોપનારું નિશ્ચય નથી જ લોપ્યું. આ સર્વને લોપનારો છે. પાંચમો શ્લોક. મને જ્ઞાનનો ઉપદેશ કરનારા સંન્યાસીઓ ગયા ત્યારે પ્રાથમિક વયમાં રહેલા મેં આ કર્યું. એક પુત્રવાળી મારી માં સ્ત્રીઓમાં મૂળ અને દાસી હતી. બીજા આશ્રય વિનાના પુત્ર મારા ઉપર સ્નેહથી બંધાયેલી રહેતી. તે સ્વતંત્ર ન હતી. મારો યોગ અને ક્ષેમને ઈચ્છતી હતી. તે કરવા શક્તિવાળી ન હતી, કારણ કે કાષ્ટની બનાવેલી સ્ત્રીની પેઠે લોક ઈશ્વરને વશ છે. અને દિશા દેશ કાળ ને ન જાણનારાઓ 5 વર્ષનો બાલક હું તેની રાહ જોઈને તે બ્રાહ્મણોના ઘરમાં રહેતો હતો. શ્લોક 9. એક સમય ઘરમાંથી બહાર ગયેલી રાત્રે માર્ગમાં ગાયને ધોતી તેને કાલે પ્રેરણા કરેલો પગથી સ્પર્શ કરેલો સર્પ દસ્યો. ત્યારે ભક્તોનું કલ્યાણ ઈચ્છતા ઈશ્વરની તે કૃપા હોવાનું જાણતા હું ઉત્તર દિશા તરફ ચાલી નીકળ્યો. 11મો અને 12મો શ્લોક. ત્યાં સમૃદ્ધ દેશો, શહેરો, ગામો, નેસડાઓ, ખાણો, ખેતો, ખરવટો અને વાડીઓ, વન, બગીચાઓ, હાથીઓએ ભાગી નાખેલ ડાળીવાળા વૃક્ષોવાળા, જુદી જુદી ધાતુઓથી વિચિત્ર દેખાતા પર્વતો, શિવ જલવાળા જલાશયો, જુદા જુદા સરવાળા પક્ષીઓ, સાથે ઘણું ગમતા ભમરાઓથી શોભતા અને દેવોના નિવાસવાળી તલાવડી હું ઓળંગી ગયો. 13મો શ્લોક. ઓળંગેલા એકલાએ મેં વરુ, વાંસ, શ્વેત વરુ ના જથ્થા અને શ્વેત બરુ ના જથ્થા અને કુશ તથા કીચકથી ઘન ઘોર ભયને પણ ભય ઉપજાવે તેવા દેખાવાળું સર્પ, ગૂઢ શિયાળોના આંગણ
આંગણા રૂપ મોટું વન જોયું. ઘણું થાકેલ ઇન્દ્રિયો અને દેહ વાળો તરસથી અભિભવ પામેલો ભૂખ્યો થયેલો હું નદીના ધરામાં સ્નાન કરી જલપાન કરી આચમન કરી દુઃખ રહિત થયો. તે મનુષ્ય રહિત વનમાં પીપળાની છાયાનો આશ્રય કરેલા મેં જેવું શ્રવણ કરેલું તે પ્રેરણાથી તે પ્રમાણે આત્મામાં રહેલા આત્માનું ચિંતન કર્યું. ભક્તિને વશ કરેલા ચિત્તથી ચરણ કમળનું ધ્યાન ધરતા ચિંતાથી થોડું આંસુ આવેલ આંખવાળાના મારા હૃદયમાં ધીરે ધીરે ભગવાન પ્રગટ થયા. પ્રેમના ઘણા રોમાંચ બહાર નીકળે અંગવાળા ઘણા સુખી થયેલા આનંદના પૂરમાં ડૂબેલા મેં હે મુનિ બંનેને જોયા નહીં. ભગવાનનું જે રૂપ મનનું સ્વામી અને શોકનું નાશ કરનારું હતું તેને ન જોતા પીડાયેલ મનવાળાની પેઠે વિકલતાથી હું એકાએક ઊભો થયો. 19મો શ્લોક. તેના ફરીથી દર્શન કરવાની ઈચ્છા વાળાએ મેં મનને હૃદયમાં લગાડીને જોવા છતાં રોગી તૃપ્તિ વિનાનો રહે તેમ દર્શન થયા નહીં. એ પ્રમાણે નિર્જન વનમાં પ્રયત્ન કરતા મને વાણીથી વર્ણન ન થઈ શકે તેવા શોકનું શમન કરતા હોય તેમ ગંભીર અને કોમલ વાણીથી નીચે પ્રમાણે કહ્યું. અરે આ જન્મમાં તું અહીં મારા દર્શન કરવા યોગ્ય નથી. જેમની ઇન્દ્રિયોની વૃત્તિઓ પાકેલી ન હોય તેવા કાચા યોગ્યોને મારા દર્શન દુર્લભ છે. હે પાપરહિત, એકવાર જ જે મારા સ્વરૂપનું દર્શન કરાવ્યું તે આની કામના થાય તે માટે કરાવ્યું. મારી કામના કરનાર સત્ય પુરુષ ધીરે ધીરે સર્વ કામનાઓનો ત્યાગ કરે છે. ટૂંક સમયમાં પણ સત્ય પુરુષોની સેવાથી મારામાં દ્રઢ પ્રેમ તને થયો છે. દોષવાળા આ લોકને તજી તું મારું સેવક પણ પ્રાપ્ત કરીશ. મારા સંબંધવાળી આ મતિ અને સ્મરણ મારા અનુગ્રહની લીધે કોઈ પણ સમય પ્રજાની સૃષ્ટિ અને પ્રલય સમય પણ નાશ નહીં પામે. આટલું કહીને તે મહત થયેલું આકાશ હેતવાળું હેતુ રહિત ઈશ્વર શાંત રહ્યું અને દયા કરેલાએ મેં તે મોટાઓના મોટા ને મસ્તકથી સાષ્ટાંગ પ્રણામ કર્યા. 26મો શ્લોક. નષ્ટ લજ્જાવાળો થઈ અનંત નામનો ઉચ્ચાર કરતા અને તેમના છુપા રાખવા યોગ્ય કલ્યાણકારક કર્મોનું સ્મરણ કરતા પૃથ્વી ઉપર ફરતા સંતુષ્ટ મન વાળો ઈચ્છા વિનાનો અહંકાર અને ઈર્ષા રહિત થઈ હું કાલની રાહ જોતો રહ્યો. હે બ્રહ્મન, શ્રી કૃષ્ણમાં મતીવાળા આસક્તિ વિનાના શુદ્ધ અંતઃકરણ વાળા મારો કાલ જેમ સોદામની વીજળી વર્ષાકાળમાં થાય તે સમય થતા દેખાયો. તે સમય થતા દેખાયો. તે શુદ્ધ ભાગવત દેહનો મને સંબંધ થતો હતો ત્યારે આરબ્ધ કર્મ જેના સમાપ્ત થયેલ તે પાંચ મહાભૂતોનો બને દેહ પડ્યો. કલ્પના અંતે આ જગતને લઈને સમુદ્રના જલમાં શયન કરનારામાં 1000 યુગ સુધી શયન કરવા ઈચ્છતા શક્તિવાળાની અંદર પ્રાણની સાથે મેં પ્રવેશ કર્યો. પછી ઉઠીને આ જગત રચવા ઈચ્છનાર ના પ્રાણોમાંથી માનની મરીચી વગેરે ઋષિઓ અને હું ઉત્પન્ન થયા. મહાવિષ્ણુની કૃપાથી કોઈ સ્થળે રોકાયા વિના ગતિવાળો અને વ્રતનો ભંગ થયા વિના હું 3 લોકની અંદર અને બહાર ફરું છું. દેવોએ આપેલી સ્વર બ્રહ્મથી શોભાવેલી આ વાણી સ્વર માધુર્ય વાણી કરી હરિની કથાનું ગાન કરતો હું ફર્યા કરું છું. વીણા વાંચવાનું પાણીની જગ્યાએ. હા, વીણા. દેવદત્તામ ઇમામ વીણાને સ્વર માધુર વાળી કરી હરિની કથાનું ગાન કરતા હું ફર્યા કરું છું. સંતો જેમના ચરણમાં છે અને કીર્તિ જેમને પ્રિય છે તે પોતાના અને તેમના વીર્યોનું ગાન કરનારા મારા ચિત્તમાં બોલાવ્યા હોય તેમ તરત દર્શન આપે છે. વિષયોના સ્પષ્ટ ઈચ્છાથી પીડાતા
ચિત્તવાળાઓનું આ વારંવાર હરિના ચરિત્રનું વર્ણન નિશ્ચય ભવસાગર તરવાની નૌકા હોવાનું અનુભવેલું છે. વારંવાર કામ અને લોભથી હણાયેલું અંતઃકરણ મુકુંદની સેવાથી જેવી રીતે સાક્ષાત શાંત થાય છે તેવી રીતે યમ વગેરે યોગના માર્ગથી શાંત થતું નથી. હે નિષ્પાપ, મારા જન્મ અને કર્મોનું રહસ્ય અને તમારા આત્માને સંતોષ કરનારું તમે મને જે પૂછ્યું એ સર્વ મેં તમને કહ્યું. એ પ્રમાણે વાસવીના પુત્રને કહીને સ્વતંત્ર મુનિ ભગવાન નારદ તેમની રજા લઈને વીણા વગાડતા ગયા. 38મો શ્લોક. અહો દેવસી ધન્ય છે, કારણ કે શાંગ ધનુષવાળી કીર્તિનું વાણીથી ગાન કરતા વીણાથી આનંદ પામતા દુઃખી જગતને આનંદ કરાવે છે. ઇતિશ્રી લક્ષ્મણ પુત્ર વલ્લભ દીક્ષિતે રચેલી ભાગવત સુબોધિનીમાં પ્રથમ સ્કંદનો 6ઠ્ઠો અધ્યાય સમાપ્ત. ભાગવત લઈ રહી છું. 16મો પેજ. સોળમા પેજમાં હું ભગવાનનો દાસ એવી માન્યતા થાય તે માટે કર્મો ભગવાનને અર્પણ કરવાનું ચોથું સાધન કર્યું. શ્લોક 32-39. ત્યારે તમને ભગવાનનો સમાધિમાં અનુભવ થયો. હવે આ 6ઠ્ઠા અધ્યાયમાં 17મા શ્લોકમાં આવી રહ્યું છે. પછી ભગવાનના વચનથી એ આગળ 22-25 શ્લોકમાં તેમને ભગવદી પ્રણય પ્રાપ્ત થયું નારદજીને. આવું જ નારદે વર્ણન કરેલું છે કે 27, 32 અને 34 શ્લોકમાં આવશે. હવે એ શંકા આવી રહી છે કે સાધુએ નારદના જીવનના અને ભગવાનના સ્વરૂપનું જ્ઞાનનો ઉપદેશ કર્યો. સાધુએ નારદને જીવના અને ભગવાનના સ્વરૂપના જ્ઞાનનો ઉપદેશ કર્યો. તેથી ફલ ભગવદીપણું એની મેળે જ પ્રાપ્ત થવાનું. તેથી 6ઠ્ઠા અધ્યાયમાં ભગવાનનો તેને સમાધિમાં અનુભવ થયો વગેરે કહેવાનું કાંઈ પ્રયોજન ન હતું. એટલે નારદજીને જે જ્ઞાનનો ઉપદેશ કર્યો એ તો એમને મેળે જ પ્રાપ્ત થવાનું હતું. તો પછી આ 6ઠ્ઠા અધ્યાયમાં સમાધિમાં અનુભવ થયો એનું શું પ્રયોજન? એવું નહીં માનવું. સમાધાન કહે છે કે કારણ કે શબ્દ બ્રહ્મ એટલે કે વેદમાં જે પ્રવીણ હોય તેને પણ જ્યાં સુધી પરબ્રહ્મનો સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી ફળની પ્રાપ્તિ થતી નથી. એટલે અહીં એમ કહી રહ્યા છે કે નારદજીને પણ એમને પણ આ રીતે શબ્દ બ્રહ્મ એટલે વેદમાં તો પ્રવીણ હતા પરંતુ બ્રહ્મનો સાક્ષાત્કાર નતો થયો ત્યાં સુધી એમને ફળની પ્રાપ્તિ નથી થતી. તેથી નારદે પોતાને ફળ એટલે ભગવદી પણ પ્રાપ્ત થયું એવું 6ઠ્ઠા અધ્યાયમાં હવે નિરૂપણ આવશે. વ્યાસ પણ ભગવાનની જ્ઞાન કલાનો અવતાર હતા. તે અવતાર હોવાથી જ ભગવદી હતા. છતાં તેમને ભગવદીપણાની પ્રાપ્તિ નારદના ઉપદેશનું શ્રવણ કર્યા પછી થઈ. એટલે નારદજીના ઉપદેશ કર્યા પછી એટલે નારદજી ભગવત ભક્ત હતા એટલે એમના ભગવત મુક્તિ એમને શ્રવણ કર્યું વ્યાસજીએ ત્યારે જ એમને ભગવદી પ્રાણી પ્રાપ્તિ વ્યાસજીને થઈ. તેથી તે અવતાર હોવાનું ફળ પણ તેમને ઉપદેશનું શ્રવણ કર્યા પછી પ્રાપ્ત થયું. ભગવદીપણું વ્યાસને પ્રાપ્ત થયું એમ જણાવવા તેમને શ્રી ભાગવત રચ્યું એમ આ પ્રકરણમાં કહેવાની જરૂર નથી. કારણ કે શ્રી ભાગવત તો તેમને ઉત્તમ અધિકાર માટે રચેલું. તેથી ઉત્તમ અધિકારના પ્રકરણમાં કહેવાશે. એટલે ભાગવતજી જે રચ્યું હતું જે નારદજીએ પણ બ્રહ્મા જે નારદજીની પાસેથી જે સાંભળ્યું એવું ને એવું એમને નથી કહ્યું. કારણ કે તો બધું પછી ઉત્તમ અધિકાર પ્રકરણમાં કહેવામાં આવશે. અહીં તો મધ્યમ અધિકાર પ્રકરણ ચાલી રહ્યું છે એટલે અધિકાર પ્રમાણે તે કહેવામાં આવશે. ભગવદીપણું તો વ્યાસને શ્રી ભાગવત રચવાના પ્રસંગને લીધે અને તેના સંબંધથી પોતાની મેળે પ્રાપ્ત થયેલું છે, થવાનું ફળ છે. તેથી આ મધ્યમ પ્રકરણમાં કહેલ નથી એવું અહીં જણાવી રહ્યા છે. હવે આ પ્રમાણે શ્રી ભાગવતની રચવાના પ્રસંગના લીધે તેના સંબંધથી પોતાની મેળે પ્રાપ્ત થવાનું ફળ આ પ્રકરણમાં કહેલ ન હોવા છતાં
આ પ્રકરણમાં વ્યાસ અને નારદનો મધ્યમ અધિકાર હોવાનું સિદ્ધ થાય છે. અહીં મધ્યમ અધિકારી તરીકે વ્યાસજી શ્રોતાજીના સમાન લક્ષણો એ કઈ જણાઈ રહ્યા છે, એમાં કહી રહ્યા છે. એમાં પહેલા વ્યાસને ભગવાનના ગુણગાન સિવાય બીજા સાધનોમાં આસક્તિ હતી. તે ભગવદીયપણામાં નર્તરૂપ હતી અને તે નારદજીના ઉપદેશથી દૂર થઈ. તેવી જ રીતે નારદને પણ હતું. કેવી રીતે નારદને પણ તેમની માં ભગવદીપણું પ્રાપ્ત કરવામાં નર્તરૂપ હતી અને એમનું સર્પદર્શિથી તે અડચણરૂપ હતી. એટલે જયારે એમની માતાનું અવસાન થયું ત્યારે નારદજીને આ ભગવદીપણું પ્રાપ્ત થયું. એટલે એ બધા અર્જુનો એમને આસક્તિ એમની દૂર થઈ. વ્યાસે નારદની પૂજા વગેરે સાધનો કર્યા હતા, એ 4થા અધ્યાયમાં જોયું. એવી રીતે નારદજીએ પણ સાધુની સેવા વગેરે સાધનો કર્યા હતા. વ્યાસને બીજા સાધનોનો આગ્રહ ન રહ્યો અને પોતાની ખામીઓ હોય તે જણાવવા માટે તેમને નારદે કહ્યું, જે 5મા અધ્યાયના 7મા શ્લોકમાં આપણે જોઈ ગયા. અને એવી રીતે નારદની પણ સંસારમાંથી પ્રીતિ દૂર થઈ. તો આજે 3 કારણ રૂપપદ બતાવ્યા. તેથી આ બંને એટલે વ્યાસજી અને નારદજી બંને ભગવદીય ગણાય તેમ અહીં કહી રહ્યા છે. હવે નારદ તો અધિકારી એટલે કે દેવર્ષિ હતા. તે ભગવદી કેવી રીતે હોઈ શકે એવી શંકા કરે છે. તો જાણવું કે ભગવાનના વચનથી તે ભગવદી થયા. એટલે ભગવાને આવીને એમને જયારે આ માર્ગની પ્રત્યે એમને કહ્યું અને ઉપદેશ આપ્યો ત્યારે તે ભગવદી થયા. આકાશવાણીથી ભગવાને તેને કહેલ કે તું મારો સેવક થઈશ. હવે આ અધ્યાયમાં 21ના શ્લોકમાં આવશે. તેથી ભગવદી પણારૂપ મધ્યમ ફળ એમને પ્રાપ્ત થયું. ત્યાર પછી નારદનો પુનર્જન્મ થયો. તે આ અધ્યાયના 29 થી 31 શ્લોકમાં કહે છે. છતાં તે અધમ અધિકાર વાળા થતા નથી. કેમ? કારણ કે તેને પુનર્જન્મ થવાથી એટલે કે સંસારમાં આવવાથી દુઃખ થયું ન હતું. તેમજ તે પરતંત્ર થયા ન હતા, પરંતુ સ્વતંત્ર જ રહ્યા. એ આપણે 32ના શ્લોકમાં 5મા અધ્યાયમાં જોયું. વળી તેમને સંસારનો અથવા વિષયનો ભય થતો ન હતો. તેથી તેમને પ્રાપ્ત થયેલું નારદપણું ભગવદી રહેવાથી ફળરૂપ જ હતું. એ હવે આગળ આવશે 33મા અધ્યાયમાં 33ના શ્લોકમાં. વળી તેમને સદા ભગવાનના દર્શન પણ થતા હતા. એ 34મા શ્લોકમાં કહેશે. તેથી તેઓ ભગવદી હોવાથી ભગવાન ઉપર તેમને પ્રેમ હોવાથી તેમને નારદના સ્વરૂપે પુનર્જન્મ પ્રાપ્ત થયો અને આ તે મધ્યમરૂપ ફળ હતો એમનો. હવે એવી રીતે વ્યાસજીને પણ મધ્યમ અધિકાર પ્રાપ્ત થયો, પરંતુ તેમને નારદની પેઠે એવો અધિકાર પ્રાપ્ત કરવાની જરૂર ન હતી. જેમ નારદ સુયાસી સાધુઓએ સંન્યાસી સાધુઓએ જ્ઞાનનો બોધ કરેલો, તેમ વ્યાસજીને બોધ કરવાની જરૂર ન હતી. કેમ? કારણ કે એ તો ભગવાનની જ્ઞાન કલાના અવતાર હતા. વળી લજ્જા તજી જેમ ભગવાનના નામોનો ઉચ્ચાર કરતા નારદ ફરતા, તેમ પણ ફરવાની વ્યાસજીને જરૂર ન હતી. કારણ કે ભગવાનને તેમને ઉપર પ્રીતિ એની મેળે જ થયેલી. ભગવાનને નારદને જે પ્રીતિ હતી ભગવાન પર એ તો એમને મેળે જ હતી. એટલે એમને નારદજીની માફક બધે ફરવાની જરૂર ન હતી, કારણ કે જ્ઞાનના કલા અવતાર હતા. હવે આરંભમાં વ્યાસજીને નારદની ઉપર વિશ્વાસ ન હતો. તેથી જેમ સુતે પરંપરાથી પ્રાપ્ત થયેલ શ્રી ભાગવત શૌનક વગેરેને સંભળાવ્યું, તેમ બ્રહ્માના ધામમાં હું જે શ્રી ભાગવત ભણે તે તમને કહું છું. એમ નારદે વ્યાસજીને કહેલ નથી. એટલે બ્રહ્માજી પાસેથી જે નારદજીએ જ્ઞાન પ્રાપ્ત કર્યું તો એવું એમને અહીં વ્યાસજીને નથી કહ્યું, કારણ કે શ્રી ભાગવતની પરંપરા તે સમય લોકમાં પ્રસિદ્ધ ન હતી. તે વિષયમાં સર્વની સંમતિ ન હતી. છતાં સમાધિ વડે ભગવાનના ચરિત્રનું સ્મરણ કરવું એમ તો સામાન્ય રીતે કહેલ ન હોય, તો પણ જો વ્યાસજી નારદે કહેલું સાચું છે એમ માને તો સમાધિ કરવાની પ્રવૃત્તિ કરે. એટલે નારદજીને વ્યાસજીને એમના વચનોમાં જો શ્રદ્ધા હોય તો જ એમને, અને એ શ્રદ્ધા હોય અને વિશ્વાસ હોય તો જ એ સમાધિ કરવાની પ્રવૃત્તિ કરશે. અને જો એમ ન હોય તો ભાગવતની આ પરંપરા ન થાય. નારદે કહેલું સાચું છે એમ વ્યાસજીએ જાણ્યું ત્યારે તેમની અહો દેવર્ષિ ધન્ય છે એ 38મા શ્લોકમાં આગળ આવશે અને એમની સ્તુતિ કરી. આ સ્તુતિથી એમ જણાય છે કે નારદે જે કહે એ વ્યાસજીના હૃદયમાં ઉતર્યું. વ્યાસજીને તે સત્ય જણાયું
તેથી આ સ્તુતિથી જ આ પ્રકરણ પૂરું થાય છે. એટલે વ્યાસજીએ જયારે નારદનું કહેલું એમના હૃદયમાં ઉતરી ગયું સત્ય, અને ત્યારે આ પ્રકરણ અહીં પૂરું થાય છે. એમ અહીંયા ભાગવત પ્રકરણ 6 અધ્યાયનું સમાપ્ત થયું. આ 6 અધ્યાય શ્લોક કારિકા છે. મધ્યમેનાધિકારેણ પદાર્થો વિનિરૂપિતાઃ શ્રવણસ્ય ફલમ ચાંતરા જ્ઞાન રૂપમ પ્રદર્શિતમ. મધ્યમ અધિકાર પ્રમાણે પદાર્થો કયા અને શ્રવણનું અંદરના જ્ઞાનરૂપ ફળ દર્શાવ્યું. અત્યારે 5મા અધ્યાયમાં જે બી કહ્યું આપણે મધ્યમ અધિકારના જે બી પદાર્થો હતા, જે બી એમના હતા, એ બધા આપણે જોયું કે કેવી રીતે એમને અંદરનું જ્ઞાન થયું, ગુણ જ્ઞાન ઋષિઓએ એમને આપ્યું અને એમને સત્સંગથી આપ્યું અને ભગવાનનું એમને ઉચ્ચીચી લીધું અને એમનો સત્સંગ કર્યો. તે બધા પદાર્થો આપણે 5મા અધ્યાયમાં જોયા અને તેથી એમને શ્રવણના અંદરના જ્ઞાન રૂપ ફળ એટલે ભગવત ભક્તિની ઉત્તમતા એમને સમજાઈ. એ ફળ આપણે 5મા અધ્યાયમાં આપણે બધું નિરૂપણ દેખ્યું. હવે ષષ્ઠેતુ બીજી કારિકા આવે છે. ષષ્ઠેતુ બાહ્યમ તસ્યૈવ કીર્તના વિધિ વર્ણયતે બ્રહ્મા ભાવે ત્વાંતરસ્ય વ્યર્થ તેથી નિરૂપ્યતે. 6ઠા અધ્યાયમાં તો શ્રવણનું જ બહારનું કીર્તન સુધી ના ફળનું વર્ણન કરવામાં આવે છે. હવે આ 6ઠા અધ્યાયમાં જે અંદરથી જે જ્ઞાન એમને જે થયું હતું, પણ હવે બહારનું કીર્તન નું ફળનું વર્ણન કરવામાં આવે છે. બહારનું એટલે ફળ ન હોય તો અંદરનું વ્યર્થ થાય, તેથી વર્ણન કરવામાં આવે છે. બહારનું એની ફૂટનોટ છે કે કીર્તન, એટલે જ્યાં સુધી આ બહારથી અંદરનું જો એમને જ્ઞાન થઈ ગયું, પણ એ જ્યાં સુધી એનું કીર્તન એટલે કે બહાર ના કરે, એ ભક્તિને બહારને પ્રગટ ના કરે, તો અંદર જે એમને જે જ્ઞાન થયું છે એ બધું વ્યર્થ થાય. એટલે આ રીતે અંદરથી પછી બહારનું, તો આ રીતે જે ફૂલફિલ ન થાય તો પછી ત્યાં સુધી ફળ પ્રાપ્ત થતું નથી, એવું કહેવામાં આવે છે. આ 2 કારિકા સંપૂર્ણ થઈ જશે. હવે શ્લોક લઉં છું. ગયા અધ્યાયમાં મને જ્ઞાન અને ઐશ્વર્ય આપ્યા એમ કહ્યું. તેમાં સંદેહ થાય છે કે શ્રવણ જ કહ્યું અને અંદરનું જ્ઞાન કહ્યું. એટલે ગયા 5મા અધ્યાયમાં આપણે જોયું 39મા શ્લોકમાં કે ભગવાન એમને ઐશ્વર્ય અને જ્ઞાન આપ્યા, પણ અહીં એમને સંદેહ થાય છે કે તરત જ આપ્યા, એ સમય ઐશ્વર્ય આપ્યું કે અમુક સમય પછી આપ્યું. એટલે એમને એવું એટલે અહીં એવી રીતે એમને વ્યાસજીને એ સંદેહ થાય છે કે એમને ઐશ્વર્યને જે જ્ઞાન આપ્યા એ અમુક સમય પછી આપ્યા કે એમને તરત જ એ આપી દીધા. તો કે જે શ્રવણ કરવાનો વિષય જણાવનારું ફળ તે કહેશે કે નહીં એ વિષયમાં સંદેહ થાય છે. તેથી વ્યાસ નારદને પ્રશ્ન કરે છે એમ નીચેના શ્લોકથી કહે છે. એમાં શ્રવણ કરવાનો વિષય જણાવનાર એટલે કે પહેલી ફૂટનોટ છે કે શ્રવણ કરવાનો વિષય એટલે ઐશ્વરની પ્રાપ્તિ તે કહેનાર નારદ. એટલે નારદજીને ઐશ્વરની પ્રાપ્તિ ક્યારે થઈ એમ એ કહી રહ્યા છે. પછી ફળ કહેશે કે નહીં, તો એ ઐશ્વરની પ્રાપ્તિ નારદજીને ક્યારે થઈ એ વિષયમાં વ્યાસજીને અહીં સંદેહ થાય છે. અને તેથી વ્યાસજી નારદજીને ફરી પ્રશ્ન કરે છે. એ નીચેના શ્લોકમાં હવે કહે છે. સુતજી કહે છે, અહીં સુતજી જણાવી રહ્યા છે વાતને કે એવમ નિશ્મ્ય ભગવાન દેવર્ષે જન્મ કર્મ ચ ભૂય પપ્રચ્છ ત બ્રહ્મન વ્યાસ સત્યવતી સૂત. હે બ્રહ્મન, દેવર્ષિના જન્મ અને કર્મ નું એ પ્રમાણે શ્રવણ કરીને સત્યવતીના પુત્ર વ્યાસે તેમને ભય પ્રશ્ન કર્યો. સુબોધિની નારદે કહ્યું તેનું યથાર્થ જ્ઞાન વ્યાસને થવાનું કારણ ભગવાન શબ્દથી કહેલ છે. એટલે અહીં દેવર્ષિના જન્મ અને કર્મ એ પહેલા 5મા અધ્યાયમાં એમને જેવી રીતે કહ્યું અને પછી એ બધું શ્રવણ એમને કર્યું, ત્યાર પછી પણ વ્યાસજી એમને ફરી પ્રશ્ન કર્યો. તો એમનું અને આ રીતે જયારે નારદે એમને કહ્યું તો એનું યથાર્થ જ્ઞાન વ્યાસજીને કેવી રીતે થયું? તો આ યથાર્થ જ્ઞાન શબ્દથી એમ સમજાય છે કે ભગવાને આવીને નારદજીને ભક્તિ માર્ગ સમજાયો. એટલે અહીં ભગવાન શબ્દથી એને ભગવાન શબ્દથી જણાવી રહ્યા છે અને ત્યારે એમને આ યથાર્થ જ્ઞાન થયું.
દેવર્ષિ શબ્દથી એમ જણાવ્યું છે કે નારદે કહેલું વિચાર વૈરાનું ન હતું. આ જે દેવર્ષિ શબ્દનો પ્રયોગ અહીં કર્યો છે તો તે કહ્યું કે નારદજી જે પણ આગલા અધ્યાયમાં આપણે જોયું કે જે બી સાધનો એમને ચૂઝ કર્યા હતા એ વિચાર વિનાના ન હતા, એ ભગવત પ્રાપ્તિ માટે જ હતા. એટલે અહીં વિચાર વિનાના ન હતા એમ એ જણાઈ રહ્યું છે. હે બ્રહ્મન શૌનક, નારદ શાંત રહેવાથી વ્યાસ ફરી પ્રશ્ન કરે છે. એમાં ત્રીજી ફૂટનોટ છે. મેં કહ્યું તેમાં વ્યાસને આદત છે કે નહીં તે જણાવવા નારદ શાંત રહ્યા. એટલે પ્રશ્ન પહેલા કર્યા વ્યાસજીએ, ત્યાર પછી નારદજીએ વ્યાસે પ્રશ્ન ફરી કરે છે. કેમ? કારણ કે એમને વ્યાસજીને આદત છે કે નહીં એ જાણવા માટે નારદજી હવે શાંત એટલે કે ચૂપ રહ્યા. કે નારદજીને વ્યાસજીને મેં જે કહ્યું એમાં આદર છે કે નહીં એમના શ્રવણમાં, કે એમને વિશ્વાસ છે કે નહીં એ જણાવવા માટે ફરી શાંત રહ્યા. તેથી વ્યાસજી ફરી પ્રશ્ન કરે છે. કહેલું શ્રવણ કરવામાં ઘણો આદર હોવાનું જણાય ત્યારે જ વધારે કહેવામાં આવતું હોવાથી, એટલે જયારે બી શ્રવણ જે આગળ કરાયું એમને એમાં એમને શ્રદ્ધા છે કે નહીં, આદર છે કે નહીં, ત્યાર પછી આગળ કહેવાનું હોય છે. એ રીતે સમજાઈ રહે છે. ભગવાનની કૃપાથી આટલું ફળ પ્રાપ્ત થયું એમ કહેલ હોવા છતાં ફરી પ્રશ્ન કર્યો. બહુ પ્રયોજન ન હોય તેવું વ્યાસ પૂછતા હોવાથી સત્યવતીના પુત્ર એમ કહે છે. એટલે વ્યાસજીને ફરી જે પ્રશ્ન કર્યો એમાં કઈ વિશેષ પ્રયોજન ન હતું, પણ અહીં વ્યાસજીનું જે સ્વરૂપ જણાઈ રહ્યા છે સત્યવતીના પુત્ર એટલે સત્યવાણી છે જેમની એવી સ્ત્રીના પુત્ર હતા. તો એવી રીતે એને લીધું છે અને એવી રીતે સમજાવ્યું છે મને કે એ બહુ પ્રયોજન એમનું નહોતું, પણ તો પણ એમને એ સત્યવાણી છે જેમની એટલે એવા સ્ત્રીના પુત્ર હતા. તેથી વ્યાસજીએ ફરીથી નારદજીને પ્રશ્ન કર્યો એમ અહીં કહી રહ્યા છે. અહીં પહેલો શ્લોક જે પૂરો થયો છે મારું નિરૂપણ સંપૂર્ણ. સત્યવતી સુત જે છે ને એ શ્રી મહાપ્રભુજી આ વિષયમાં ભાગવતકાર જયારે પણ માતા કે સ્ત્રીના સંબંધથી કોઈનો સંદર્ભ આપતા હોય ત્યારે એનો શું મતલબ સમજવો અને પિતાના સંબંધથી કહ્યું હોય તો શું સમજવું એના માટે બતાવ્યું છે કે અપકર્ષ બતાવવું હોય તો માતાના સંબંધથી નામ કહેવામાં આવે છે અને ઉત્કર્ષ બતાવવું હોય તો પિતાના સંબંધથી. તો અહીંયા એમણે ન કરવા યોગ્ય પ્રશ્ન કર્યો છે એટલે એમને સત્યવતી સુત એમ કહ્યું છે. એટલે આપણે પહેલા એની પહેલા જે નિરૂપણ થયું હતું ને એમાં આપણે આ રીતે કહ્યું હતું કે સત્યવતી એ સત્યવાણી જેમને આ નામમાં જ આવો રસ છુપાયેલું છે એવું આપણે નામનો તો એ જ અર્થ થશે, પણ વ્યાસજીને અહીંયા એ નામથી ઓળખાવ્યા છે એટલે અભ્યસ છે એમ નહીં. એટલે અહીંયા જે અનતિ પ્રયોજનમ પૃચ્છતિ એક વખત જે વાત સમજાવી દીધી છે પછી હવે એ વિષયમાં આગળ કંઈ વિચાર કરવાની આવશ્યકતા નથી. તેમ છતાં પણ વ્યાસ પ્રશ્ન કરી રહ્યા છે એટલે પ્રસંગ એ પ્રશ્ન કરવા યોગ્ય વસ્તુતઃ નથી વ્યાસે, તેમ છતાં પણ કર્યો તો સત્યવતી સુતે કહ્યો પ્રશ્ન કર્યો એમ કહીને એનો અપકર્ષ બતાવે છે. પેલા લાઈનમાં આવું છે ને કે નારદે કઈ રીતે યથાર્થ જ્ઞાન વ્યાસને થવાનું કારણ ભગવાન શબ્દથી કહે એટલે ભગવાન નારદ કેવી રીતે? હા, અહીં તો ભગવાન નારદજી એમ નહીં, એટલે અહીં જે યથાર્થ જ્ઞાન જે વ્યાસજીને થયું ને નારદજીના મુખેથી સાંભળીને તે ભગવાન શબ્દથી કહે છે. ભગવાને એમને આવીને કહ્યું હતું તેથી નારદજીની વાત જે બી એમને વૃત્તાંત કહ્યું જે બી અત્યાર સુધી કહ્યું તેમાં એમને તેથી એમને યથાર્થ જ્ઞાન થયું, તેથી એમને ભક્તિની ઉત્તમતા સમજાય એવું મને સમજાય છે. વ્યાસને અહીંયા ભગવાન થયા છે ને વ્યાસ અનુવાદકે એનો અનુવાદ છોડી દીધો છે પણ અહીંયા તો બધાને કેવી રીતે સમજ કે વ્યાસ ભગવાન શબ્દ હતા એટલે એમને યથાર્થ જ્ઞાન થયું એમ એવું સમજવાનું છે?
તું શું કહી રહ્યા છે કે નારદજી પાસેથી એ બધું સાંભળ્યું, પછી વ્યાસજીએ નારદને ફરી પાછો પ્રશ્ન કર્યો. તો પ્રશ્ન કરનારા કોણ છે? હવે પ્રશ્ન વ્યાસજી કરશે ને. હા, તો એના માટે વ્યાસને જ તો અહીંયા કહેવા રહ્યા છે કે ભગવાન વ્યાસ એમ. તો એમને ભગવાન શા માટે કહ્યું છે? તો નારદે જે કહ્યું એનું યથાર્થ જ્ઞાન વ્યાસને કેવી રીતે થયું? તો કે ભગવાન છે એટલે ભગવાનના અવતાર છે. સારું, આજે સમય થયો છે, અહીંયા વિરામ.